સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની શાને કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની સામે કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. પ્રભાતે પુષ્પ એને પધરાવો, પ્રભાતે પુષ્પ એને પધરાવો. જીવનનો પમરાટ એમાં પ્રસરાવો, જીવનનો પમરાટ એમાં પસરાવો. લેજો આ ગુરુ મળાનો લાવો, ગુરુ તો આનંદ ઉરની આંખો. લેજો આ ગુરુ મળ્યાનો લાવો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની શાને કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની સામે કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ભોજનમાં લેજો એનો સથવાળો, ભોજનમાં લેજો એનો સથવારો. બને તો જીવન રસ એ ન્યારો, બને તો જીવન રસ એ ન્યારો. તૂટે તો સુખ દુઃખ તાણીએ તાતો, ગુરુ તો આનંદ ઉરની આંખો. તૂટે તો સુખ દુઃખ તાણીએ તાતો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને તપાસો, ગુરુ તો આનંદ ઉરની આંખો. કેવું ગતા ઉરવું જાગર ધારો, કેયું ગતા ઉરયો જાગર ધારો. કે શ્વાસે સમરણ એ ના પાડો, કે શ્વાસે સમરણ એ ના પાડો. મળે તો યોગ નિંદ્રામાં
ઉરની આંખો મળે તો યોગ નિદ્રામાં આરો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુની સાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ધ્યાને એના ધર્મની આવે જાતો જાને એના ધર્મની આવે જતો છૂટે એના કર્મ રમના ફાંસો છૂટે એના કર્મ રમના ફાંસો ફૂટે એને દિવ્ય જનામની પાંખો ગુરુ તો આનંદ ઉરની આંખો ફૂટે એને દિવ્ય જનામની પાંખો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ યુરની આંખો ભજન કરો તો જ ભોજન ચાખો ભજન કરો તો જ ભોજન ચાખો કે એવા ઉપવાસ વ્રત નિયમ રાખો કેવા ઉપવાસ વ્રત નિયમ રાખો જમનએ ફળ અમૃતના ચાખો ગુરુ તો આનંદ ઉરની આંખો જમાનએ ફળ અમૃતના ચાખો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુની સાને કરીને તપાસો ગુરુ તો આનંદ યુરની આંખો ગુરુ તત્વની જે વાત છે ને એ જ્યારે જીવનમાં આવી જાય તો એને જલસા પડી જાય ને પ્રભાત થઈ જાય રાત વહી જાય ને સંસાર રૂપી દી હાથમી જાય અને અજવાળું જે થઈ જાય ને એ જન્મ જન્મના પાપ તાપ ને કર્મ બધા છૂટીને પરમ તત્વમાં નિર્વાણ પામી જાય એ તત્વની વાત છે. એ આનંદ ઉરની આંખો છે, અંતરમાં એ આંખો ફૂટે. જેમ આ આંખો વહી જાય છતાંય તમારી આંખો ફૂટે દેખાય. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે આ આંખથી અર્જુન દેખી હગાતું નથી, તને દિવ્ય આંખો આપું, પણ આ આંખ બંધ થાય તો ઓલી ઉગે. એમાં સંસાર જીવનની આંખો છે, એ બંધ થઈ જાય એટલે સુરદાસ જો કૃષ્ણના દર્શન આંખ ફૂટ્યા પછી થયા છે. એમ દરેકે આ બાહ્ય આંખનું અંજવાળું કામ આવતું નથી. જેથી અંતરદૃષ્ટિમાં આંખ ખુલે તેથી એ આંખથી દર્શન થાય ને ત્યારે પરમ તત્વના દર્શન થાય. અને એનું નામ અંતર ઉરની આંખો છે. ઉરમાં એ આંખો ઉગે. પહેલાંના જમાનામાં યુદ્ધો થતા તો કોઈ શુરવીર એવો પાકે
કે માથું પડી જાય તોય ધડ લડે. આ કઈ વસ્તુ આવી કે એનું ધડ લડે? માથું તો છે નહીં, આંખો નથી, મગજ નથી, તો કામ કોણ કરે છે? એ તત્વ છે અંતરમાં ઉજાગર થયેલું હોય. દરેકની અંદર આ વસ્તુ પડી છે કે તમારે માથું ન હોય તોય કામ આપે. આ તત્વ છે. એટલે જે શૂરવીરોના દાખલા દીધા કે માથું ઉતરી જાય છતાં એનું ધડ લડે. જ્યાં સુધી લક્ષ પૂરું ન થાય ને ત્યાં સુધી ધડ એકલો લડતો હોય. એમ આમાંય ગંગા સતી કે તમે માથું ઉતારો ને તો હું તમને દર્શન કરાવું. કાંઈક માથું હોય છે તો બુદ્ધિ છે, મન હોય છે, ચિત્ત હોય છે, બીજી ભ્રમણાઓ હોય છે. એ માથું ઉતારી દો, ચિત્ત બુદ્ધિ ભ્રમણા વહી જાય ને આંખ બંધ થઈ જાય તો પછી દેખશે કોણ? પછી જે દેખાય ને એ તત્વ દેખાય. અને એને ભગવાન બુદ્ધે નિર્વાણ પદ કીધું છે. આજે સમજવા માટે ગુરુ તત્વ સમજવું પડે. એટલે ગુરુ જે જે શાન કરે એ શાનમાં હાલવા માંડે, ઈશારામાં સમજવા માંડે તો એક દી મંજિલ આવે. પછી શાન કરે ને તો આપણે નજર અંદાજ કરી કોઈ દી મનમાં ન લે તો ગુરુ કીધા કરે. એટલે આ શાની નથી સમજતા. અને બીજું કીધું જ્ઞાને કરીને ચકાસો. બીજે બધે સત્સંગમાં જાઓ, બધે પડો, આ તત્વથી કંઈ વધારેનું કોઈ કહે છે કે ઊંચી આઈટમ અહીંયા આવે છે? જોઈ લ્યો, બધે તપાસ કરી લ્યો, ચકાસો અને પછી નિશ્ચિત કરો કે બરાબર છે કે નહીં. હા, આટલું બધું તપાસવું પડે, ચકાસવું પડે, શાને તપાસવું પડે. એટલે તો અનુભવથી થાય, અનુભવ વિના નહીં થાય. અને અનુભવ કરવા માટે સેવા સ્મરણ ને સત્સંગ ખાસ કહેવો પડશે. અને તો જ કર્મ છૂટશે. અને કર્મ નહીં છૂટે ત્યાંના ગામનું આપાધાપી રહેવાની છે. અને આપાધાપીનું બીજું નામ છે સંસાર. જેનો કાંઈ સાર ન નીકળે એનું નામ સંસાર કહેવાય. જેમાં કાંઈ સાર નહીં, ખાઈ પીને મરી જાય. આટલા બધા જન્મો થયા, આટલા કાઢ નાખ્યા વરસ, સપના જેવું લાગ્યું, ખારું કાલ વહી ગયું. બાળપણ કેમ ગયું, યુવાની ક્યાં વહી ગઈ ખબર ન પડી. અને આ પ્રૌઢ અવસ્થા આવી, વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ ગઈ, ખબર ન પડી કંઈ ગયું. એટલે એનું નામ સપનું કીધું. અને એટલે મીરાબાઈ કે એ જાંજવાના જળ જેવું છે જગત. દેખાય ખરું, હોય નહીં. હિમટને કાંઈક થાય, કાંઈક થાય. એ ભવિષ્યમાં રહ્યો સારું, છેલ્લે પીગો તો કાંઈ થયું નહીં એમ. એક જણો નવી નવી કોબી આયાત થઈ અને ઘીરે લઈ ગયો મોંઘા ભાવની કોબી. એક પછી એક પાંદડું ઉખેડ્યું એમ કે આમાંથી કાંઈક થતું હોય છે, શાક નીકળતું હોય છે, કોને ખબર. તે પાંદડા ઉખેડીને બધું સાફ કરી નાખ્યું, કાંઈ વધ્યું નહીં. દુકાનવાળાને કહો, લા એટલી બધી વિદેશમાંથી મોંઘી કોબી જાવ, આમાં જ કાંઈ નીકળ્યું નહીં. એટલે કોબીમાં જ કાંઈ ન નીકળે. એવો આ સંસારમાં એક વર્ષનું પાંદડું કાઢતા જાઓ, છેલ્લે કાંઈ વધતું નથી. અને છતાંય માણસ હું કરતો આખા જગતમાં હળિયું કાઢતો ફરે. એટલે આ શાન સમજીને જીવવા માંડે ને, એટલે કે શાનમાં શાન હે પાનભાઈ સદગુરુની શાન. અને શાનમાં સમજે અને મહાસુખ ઉપજે, પછી કાંઈ કરવું ન પડે. પછી જે કરો એ થઈ જાય, કરવું ન પડે, મેળે થઈ જાય. મનમાં એકાદી વખત સંકલ્પ મોટે ભાગે કરે નહીં, પણ અનાયાસે એકાદો સંકલ્પ ઉઠી ગયો તો ત્રીજે દી કામ કરી દેવું પડે ને. એક દીની જગ્યા રાખવી પડે ને, કે આડાવડું જવાનું હોય, ગોઠવવું પડે. ત્રીજે દી સંકલ્પ પૂરો કરી દીધો કે હાલો ભાઈ, ન હાલે. શું કામે? સંકલ્પ ઉઠતા બંધ થઈ ગયા હોય. વિચારવાની જરૂર ન પડે. જે સહજ ભાવે, જે કાંઈ આડું આવે, જે કાંઈ કર્મ કે કાર્ય આડું આવે એની મેળે સહજ ભાવે થયા કરે. આપણે જોયા કરવાનું. હા, આપણે કરતા હોય છતાં આપણે જોવાનું છે, એમાં કરતા પણ રાખવાનું નથી. જેમ આપણે બગીચામાં ગયા હોય, ગુલાબનું ફૂલ આપણે જોઈએ તો આપણે ફક્ત જોવાનું છે, કલર લાલ છે, પીળો છે, ભગવાન આવો દાંડલીનો નાખી હોત તો આવો સુગંધ ન આવ્યો તો એનું કંઈ વિચારવાનું નથી. ફક્ત ને ફક્ત જોવું. જેમ બાળક છે ને કુતૂહલ વૃત્તિથી જુએ,
આપણી બાજુમાં જ ગલડીએ રખડતા હોય તો આપણને કાંઈ ન હોય, આપણને દોડીને આવે, દાદા દાદા જો તો કેવું ગલુડિયું જોઈ લે. હવે રોજ હોય છતાં ઓયલાને જે કુતૂહલતા થાય આપણને ગલુડિયામાં કાંઈ નહીં થાય. શું કામે? એ કુતૂહલ વૃત્તિનું નામ જ છે મન માર્યું ગયું હોય. જે છે એને સહજપણે સ્વીકાર કરતો, ક્યાંય વિચારે નહીં, એના પરિણામ અંગે કાંઈ નહીં, ફક્ત જોવે. જેમ આપણે ગુલાબનું ફૂલને જોઈએ તો આપણને કોક જોવે છે, ગુલાબના ફૂલને આપણે જોઈએ છીએ તો આપણને ગુલાબના ફૂલને કોક બીજું જોવે છે, અને આ જોવે છે ને એનું નામ દ્રષ્ટા છે. અને એ જોવે તો અંતરની આંખ એ ખોલે કે આપણે જોઈએ છે એવું નથી, આપણને કોક જોવે છે. આખા અખિલ બ્રહ્માંડનો માલિક આ રીતે બધે વિસ્તૃત થઈને પ્રસાર થઈને ફેલાયેલો છે. જેમ સૂર્ય તો એક જ વખત અવકાશમાં પ્રકાશમાન થાય, પણ આખી દુનિયામાં એના પ્રકાશના કિરણો ફેલાય. સૂર્ય ધીરે ધીરે ન પૂગે ગયે, પણ છતાંય એનો પ્રસાર આખા દુનિયામાં, આખા વિશ્વમાં છે. 14 લોકમાં એક જ સૂર્ય છે અને બધે પ્રકાશમાન આપે. તો છે તો થાળી જેવડો, બહુ મોટો આપણને અહીંથી નથી દેખાતો, ત્યાં તો જેવડો હોય એવડો. આ પૃથ્વી પર જોઈએ તો એકથી મોટી થાળીથી બહુ મોટો નથી, અને છતાં આખી દુનિયા એની ચહલ પહલ, એના આધારે બધું જીવન ગુજારે. એ છે તો રાજદી થાય, એ છે તો ફૂલ ખીલે, એ છે તો બધું વસ્તુ ખીલે, નાના મોટું થાય, આ જગતની ઉપદ્રવો ઓછા થાય. એનું કારણ એ જ છે કે એ સૂર્યના પ્રકાશને અજવાળે આપણે બધું જ કાર્ય કરીએ, વનસ્પતિ ખીલે, બધા પશુ પક્ષી પ્રાણી એના આધારે લઈ બધા હાલે છે. અને એ સંસારનો મુખ્ય ભાગ છે. આગળ સૂર્ય જ આથમી જાય, ઉગે જ નહીં તો પૂરું આપણું બધાને પૂરું થઈ જાય, લાંબો સમય ટકે નહીં માણસ. છતાંય સૂર્ય કોઈને ઘીરે નથી આવતો. દેવી દેવતાની એને ન જાય ને માણસની ન થાય ન જાય, છતાંય 14 લોકમાં પ્રકાશ આપે એનો જ. અને એમાં કોઈ ભાગી ન માગે, કોઈ એમનો કે મારો ભાગ છે, પૃથ્વીના ભાગ માગે, આ શેઠો મારો એક ત્રાણનો કેવો તો આ સૂર્યનો કેવો ભાગ માગશે? એ જે પ્રકાશ જ્ઞાનનો છે એમાં કોઈનો ભાગ ન હોય. એટલે વિદ્યા જ્ઞાન જેમ વાપરો એમ વધે, અને એમાં કોઈ ભાગ ન માગે. રૂપિયામાં મિલકતમાં બધું માગે, પણ તમારે ડિગ્રીમાં ભાગ ન માગે. મારે અડધી ડિગ્રી મને દે, અડધી નોકરી હું કરવા જાય, પગાર બેનો અડધો એમાં ન હાલે. એમાં જ્ઞાન છે એ તમારો ખુદનો છે, અને ખુદના જ્ઞાન માટે કોઈનો ભાગ ન લાગે. એટલે ગુરુ તો આનંદ ઉરની આંખો, અંતરમાં જ્યારે આંખનું ખીલવાનું થાય, પ્રગટવાનું થાય, ત્યારે એ આનંદ ઉગડે. અને એ આનંદ ઉગડે એ આપણા ગુરુની વાત છે. ગુરુ તો આનંદ ઉરની આંખો, ઉરમાં પ્રગટેથી આનંદ આવે. ઉર એટલે અહીંયામાં, હૃદયમાં આનંદ થાય, નિરાશ થાય, શાંતિ થાય. તો અહીંયા હાશ નિરાશ થઈ તો તમે અહીં નહીં નાખો, અહીંયા ગઈ હાથ નહીં રાખો, હાશ નિરાશ થઈ કોઈ દી નહીં થાય. તમે જોજો. શું કામે? હૃદય જ શાંતિનો પ્રદેશ છે, અને એને કોઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર લાગતો નથી, અને એની ભાષા ક્યારેય ખોટી ન હોય. મન તો એમ કે હાલ નહીં, 1 ના 3 ગણા થાય, તને હું વાંધો, ઓઈલા જો સાવકાર થઈ ગયા બધા. હૃદય ના પાડે ભાઈ ધંધો કર્યા જેવો નથી, કારણ કે એ બહુ બોલે નહીં, મૌન ભાષા હોય એની. એ તો ના પાડે અંતરથી નહીં, પણ મન કે તને હું ખબર પડામાં કઈ, અને પછી ક્ષેત્રાને આવે ને પછી રોવેથી પાછો હૃદય પાસે આવ્યો. તાનગર હૃદયને યાદ ન કરે, પણ કામ તો હૃદય જ કર્યું હોય, અને પછી રોવેથી હૃદય પાસે જાય. હવે ન કર્યું હોત તો સારું હોત. ભાઈ એને તો પહેલાં ના પાડી હતી એનો અર્થ છે શાન. જીવનમાં આ શાન સમજી લેવી, અને એ ગુરુ આવી શાન આપતા હોય, જે હૃદયની ભાષા સીધી. અને જ્ઞાન કયું કે આમાંથી તારવીને સંસાર જગત વ્યવહારમાં કેમ જીવવું, આ શાનમાં સમજી જાય તો સુખ ઉપજે, અને એનું જ્ઞાન આવી જાય તો આનંદ પ્રગટે. એટલે ગુરુને જ્ઞાને કરીને ચકાસો. ગુરુ તો આનંદ ઉરની આંખો. આનંદ છે એ ઉરમાંથી આવે, ક્યારેક બુદ્ધિમાંથી આનંદ ન આવે.
પ્રેમ અને આનંદ પ્રાગટ્ય હૃદયમાંથી થાય. બુદ્ધિ કે મગજનું કામ નથી, મનથી આનંદ નથી થતો. મન બહુ તો બાહ્ય સંસારના સુખમાં આનંદ માને કે મને બહુ મજા આવી ગઈ, પણ આવીને વાહ ગઈનું સરનામું આપતો જાય. એટલે ક્યારેય હોય નહીં. અને ઓલો આનંદ છે ને કાયમી હોય. એક વખત એક ચક્કરને ફેરવી દીધું તો તમે રોજ ચક્કર ફેરવતા ફેરવતા મોટરની શોધ કરી, એક ધારું ફરે છે, બધા દુનિયા આખી ચક્કરમાં છે. એનું નામ સંસાર ચક્ર છે. જો તમે કારખાના ઓયલા જે કોઈ બધાય ફરે છે. એમાં આખી પૃથ્વી ફરે, આખું બ્રહ્માંડ ફરે, 14 લોક ફરે, પણ એમાં કોક સ્થિર છે જેના દ્વારા ફરે. આપણી મોટરસાઇકલના 2 પૈડા ફરે, પણ એમાં ઓલી ધરી છે ને સ્થિર છે, એટલે એને આધારે ફરે. ધરી આરે ફરવા માંડે તમે જાઓ ક્યાં? હલે ચલે ન્યા રહીએ. હવે અલગ ફરો તમે બધા ન્યા. ઓલી ડાગલાની સાયકલ જવું હોય, આમ હલે તો એક પાટો ફરે, ને ફરે ને પેન્ડલ મારે તો ઠીક, ન મારે તો ઊભી રહી જાય. બસ એવું થાય. અને એની તો નક્કી જ ન હોય. એમ આપણે ડાગલાની સાયકલ જેવું ન થવું જોઈએ. ફરે તો ન્યા. એટલે પ્રભાતે પુષ્પ એને પધરાવો. પુષ્પ એટલે જે સુગંધ થાય, જે કાંઈ આપણને આવડ્યું બધું ભગવાનને અર્પણ કરો. ભગવાન જે કાંઈ છે એ તારા થકી છે, તારા માટે છે અને તારા દ્વારા છે. મારવામાં કાંઈ છે નહીં. મારું ભાગીદારી કાંઈ નથી, અને મારું કર્યું કાંઈ ધાર્યું થતું નથી. આ દેહનોય ભાગીદાર હું નથી. દેહમાં મારો એક અણુ મારો પોતાનો નથી. આ તો માતા પિતાની કૃપાથી આવ્યું. બાકી તે સાધન ભગવાનને ભજવાનું આત્મ સ્વરૂપની ઝાંખી માટે આપ્યું છે. હે ભગવાન, તારો ધન્યવાદ દઉં એટલું ઓછો. ભગવાન મારું કાંઈ નથી. આ છે તને જે કાંઈ છે મને આવડ્યું એ તને પુષ્પ તરીકે અર્પણ કરો છો. તો એમાંથી જે જગતમાંથી જે સુવાસ લીધી, જે સુગંધ લીધી, જે આપણને પ્રેમ આપ્યો, જે આપણને આનંદ મળ્યો, સુખ મળ્યો, એ બધું જ ભગવાનને અર્પણ કર્યું. હે ભગવાન, આ તારું છે ને તને હોપું છું. હવે આજથી નવી ગોળી નવો દા. અટાણું જે ધંધા નોકરીમાં જ્યાં જાઉં છું ત્યાં તારું છે ને જાઉં છું, તારા થકી જાઉં છું, તારા દ્વારા જાઉં છું. આમાં મારું કાંઈ નથી. તો સવારમાં જે આજ સુધીનું ઠલવી નાખ્યો, રોજ સવાર થાય સાંજ સુધીનું બધું માલ સામાન ઠલવી નાખ્યો, જવાબદારી એની થઈ ગઈ. તો આ પુષ્પ પધરાવાનું છે. કોઈના ફૂલ કે ગુલાબને તોડી નાખવાની વાત નથી. એને તો બિચારાએ બહુ સરસ રીતે ચડાવ્યા છે. તોડવાનો અધિકાર આપણને નથી. હા, આપણી શોભા માટે, સંસારની શોભા માટે છે. કોઈને સુગંધ લેવી હોય તો એ કરાય. મનુષ્ય દેહ માટે કોઈ ગુરુના શરણોમાં આપો, કોઈ નાની બેબીની અંબોડામાં ફિટ કરો. એને જે આનંદ થાય, એમાં સુખ મળે, તો એ ઉતાર્યા તો બરાબર છે. પછી એને સુગંધ નથી આવતી અને ધરાવશો તમારું કાંઈ કલ્યાણ નહીં થાય, ઉલટાને ઋણ રહે. એ પાણો કદી માણા થાય ને તેથી એને બિચારાને ફાટું ભરીને ફૂલ લેવા પડે. શું કરવું? એટલે ધૈર્યવાસી તો પાછા લેવા પડે ને. આ તો કુદરતનો નિયમ છે. તમે આપો એવું દે. પહાડમાં જઈને તમે હો કરો તો એ હો કે, તમે કહો ઓમ તો ઓમનો પડઘો હામો પડે. આ તો નિયમ છે આદાન પ્રદાનનો. તમે દો એ પાછો લેવા આવો. પણ જેણે પ્રેમથી પુષ્પ અર્પણ કર્યા એના લેવા દેવાની કરમ તૂટે. એટલે કીધું પ્રભાતે પુષ્પ એને અર્પણ પધરાવો. જીવનનો પમરાટ એમાં સમાવો. હે ભગવાન, સુગંધ છે, સુખ છે, મને હાથ પગ સારા આપ્યા, આંખો સારી આપી, હૃદયની ધડકન તું આપશો, ખાધેલું બધું પચાવીને લોહીને શક્તિમાં રૂપાંતર કર્યું. ભગવાન, તારી કૃપા છે અને તારા થકી છે. હું તને તારું અર્પણ કરું. આમાં મારું કાંઈ છે નહીં. તેરા તુજકો અર્પણ તો ક્યાં કરે કા મેરા. મારું આમાં રે હું તારું જ તને આપી દઉં. મારી વાહ કાંઈ વધતું નથી. કાંઈક હું તારામાંથી જ ઉત્પન્ન થયો ને તારો જ અંશ છું. એટલે તું છો, હું નથી. પણ આપણે ત્યાં જ ઉપાધિ કરાવીએ, હું કાંઈક છું અને એની વાહ કર્મ બાંધીએ છીએ. એટલે પ્રભાતે પુષ્પ એને પધરાવો. જીવનનો પમરાટ એમાં પ્રસરાવો. આપણો બધાનો પ્રશ્ન કેવો હોય? નબળી વાત હોય ને તો અહીંથી લઈ જાય. લાડવા કીટા હતા, બૂંદી ઘટી હતી, ભાઈ આમ કાંઈ નહોતું, એવી બધી વાતો લઈને વહી જાય. પણ જીવનમાં, પોતાના જીવનમાં આનંદ મેળ્યો, પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું, પોતાના ઘરમાં ખુશી આવી, એ કોઈ નહીં કહે. અનુભવ ખૂબ થયા.
આનો પ્રસાર કોઈ નહીં કરે. નબળી વાતનો આખા ગામમાં પણ કોઈને પૂછવું નહીં પડે. જાણે જાણે કે અરે ભાઈ અમને ખબર છે લે એટલે તને તારા જીવનમાં એટલો બદલાવ આવ્યો. કોઈક દી સારી વાતનો તો પ્રસાર કર્યો. સ્વામી વિવેકાનંદે આ કર્યું કે રામકૃષ્ણ પરમહંસને કોઈ ઓળખવા તૈયાર નહોતું, કારણ કે એનો બાબો, એનું સ્વાદ, એનો જે મિજાજ હતો એ સારો એવો હતો, કોઈને ગમે નહીં. હા, તો રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ પારખી ગયા કે આ મહાપુરુષને મારે ઉજાગર કરવા છે. નાની નાની વાતમાં જે અનુભવ થયા ને, આખી કલકત્તાની શેરીએ શેરીએ ભજવીને પુગાડ્યો. આ જે કાંઈ કારણ છે ને રામકૃષ્ણ મિશનમાં, મુખ્ય કાર્ય વિવેકાનંદનું છે. દેશ વિદેશમાં જ્યાં જ્ઞાન એના નામનો પ્રસાર કર્યો. વિશ્વ હિન્દુ પરિષદમાં કોલંબોમાં ભાગ લેવા ગયા. માંડ મેળ ખાધો, 2 મિનિટ છેલ્લી આપી. આને એમ થયું કે એક તો બોલતા આવડતું નથી, વિદેશની ધરતી, અને મારું ગીતાનું અવળું પોકેટ જેવડી બુક, અને બધાય પુસ્તકો, બાઇબલ ને કુરાન ને ફલાણા ને બધાય પુસ્તક આની ઉપર રાખ્યા. અને બોલવાની 2 મિનિટ એ છેલ્લી બધાય મીંડા માણસો જવા ત્યાં કીધું કે ઇન્ડિયાને 2 મિનિટ આપવામાં આવે છે બોલવામાં. રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ કર્યું કે ગુરુજી, હૃદયમાં છો, આજ સ્થૂળ રૂપે મારી આગળ આવો, મને આમાં બોલતાય નહીં આવડે, ભગવાન તમે કાંઈક કરો. ત્યાં પોતા પણ ભૂલીને ગુરુનું સ્મરણમાં, ગુરુ અટાણમાં હવે અંદર આવી ગયા, પધરામણી થઈ ગઈ. અને પહેલું જ કીધું એને અમેરિકન ભાઈઓ અને બહેનો, અને એની ખુશી થઈ. 5 મિનિટ તો તાલીઓમાં વંશ મોર તમે પાછા ભાઈઓ ને બહેનો કયો, કાંક આજ સુધી ભાઈઓ ને બહેનો કોઈ નહોતું કીધું. સજ્જનો સજ્જનારી, સન્નારીઓ, મિસ્ટર ને મિસિસ, આ કીધું હોય. આજ સુધી કોઈ આવું નહોતું કીધું, અને વળી હૃદયથી કીધું એટલે બધાના રૂવાડા ઊભા થયા. આ શું છે? અને પછી છેલ્લે કોઈએ પૂછ્યું કે આવું બધું તમને આવડે છે ક્યાંથી? એ કે ભાઈ મને તો આમાં કાંઈ આવડતું નથી, મારું કાંઈ છે નહીં, બધું ઉધાર છે, મારું કાંઈ નથી. તો તું કોણ શીખવાડે અવડું મોટું તમને? અને આખી અમેરિકામાં શેરીએ શેરીએ તમારું નામ લેવાય. આવું બધું તમે ક્યાંથી ગોતા ને કેવું છે? ક્યાંથી ગોતી લીધું આવું બધું? એ કે મારી પાસે કાંઈ નથી, હું તો આવ સુરસુર્યું છું, એટમ બમ જોવા હોય તો મારા ગુરુ પાસે જાઓ. આ એણે પ્રસાર કરીને આખા ભારતમાં, આખી દુનિયામાં જે નામ કરાવ્યું ને, ભગવા વસ્તુને કોઈ માનતું નહોતું. વિવેકાનંદે પાણા ખાઈને, ધૂળ ખાઈને એણે પુગાડ્યો. આ જે તત્વ છે ને, પ્રસાર કરો. સારી વસ્તુ આવી તો સારાનો પ્રસાર તો કરો. એ ઘઉં સારા લાવ્યા મળ્યા આવી મેં ઓલાને કહું બહુ સારા હો, મેં લીધા ને મેં રોઈ લીધા, અરે પણ રોટલી સારી થાય તો એલા કહો છો તો તમારા જીવનમાં કંઈક સારું થયું છે. 2 જણાને કહો તો ખરો અમારી પાસે આ પ્રકારના અમારા સત્સંગમાં, અમારા ધ્યાનમાં આવું આવ્યું ને અમારા જીવનમાં એટલું બદલાવ થયો. એ માને ન માને ને તમારે ક્યાં ચિંતા કરવાની છે? હા, નબળી વાત કરશો તરત માની લે. તમે આ શું કરો? આવો અમે રૂબરૂ જોયું, પણ ગાંડા રૂબરૂની આંખ સામે જોયું હોય તોય ખોટું પડે. એ આધ્યાત્મિક શક્તિની વાત જુદી છે. જો રોહિદાસને કોઈ ઉજળું કરવા તૈયાર નહોતી, મીરા એક શિષ્ય થઈ તો આખા મારવાડમાં આનો ડંકો લાગ્યો, આખા રાજસ્થાનમાં. અને એના ગુરુ આવ્યા અહીં સરસે તો આખા જુનાગઢ જિલ્લામાં, ગુજરાત, આખું સૌરાષ્ટ્ર અહીં હતું, આખા સૌરાષ્ટ્રમાં મીરા રોહિદાસ થઈ ગયો. કેમ ઉજળા કોઈને કર્યા? અંતર ઉજાગર કર્યા. ગુરુને, પ્રગટ પરમાત્માને અમે દેખાશે, અમારા અનુભવ છે કે અમને એટલું થયું. એ માણસો જાગો, કંઈક સત્સંગમાં લાગો. એટલે તો વિવેકાનંદનું સૂત્ર હતું, ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા. આ વિવેકાનંદનું સૂત્ર છે. હું કામે એના જીવનમાં આવ્યું એટલે એણે કીધું ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા. મેં અનુભવ કર્યો છે. આપણે ઘણા અનુભવ તો ઘણા થયા, પણ એ મૂંગા બોલે ચાલે, બીજાને કે બીજું, અને ઓલી નબળી વાતો આખા ઘરમાં ગામમાં પુગાડીએ. આ ધ્યાન રાખવાનું. સારું તમારે સફરજનની આખી પેટી લીધી છે, એમાં 5 સફરજન નબળા નીકળ્યા, નાખી દેવાના. અને કદાચ
એક સફરજન આપણે લીધા હોય ને, એકમાં અડધું કાળું નીકળ્યું હોય તો અડધું નાખી દો, અડધું તો ખાઓ. અને ખાવી તો કયો, એક શીર નીકળે તો આપણે નાખી નથી દેતા, અને કોઈને કહેવાય નથી એક શીર ખાઈ લઈ. આખા સફરજનમાં એક હારી નીકળે, એટલું સારું હતું તો ખાઈ ગયા. ઓલાને કોઈ યાદ નથી કરતું, સંભાળતું નથી. આપણે તો વાતોમાં જીવનમાં તો નાખી દીધા જેવો ભાગ છે, ભૂલી દીધા જેવો ભાગ છે, એ વધુ યાદ રાખશો. અને કોકને કીધા જેવું કોઈને કહેવું નહીં. તો મૂળ વસ્તુ ક્યારે પ્રગટ થાય? ભગવાન કૃષ્ણના જીવનમાં આ ગોપીઓ આવ્યો. ગોપીઓએ આખા ગોકુળમાં ગોયકરો કર્યો, કાંઈક છે કાંઈક છે. અને આને ગોયકરાની હિસાબે પેલા કંસને ખબર પડી કે આ આવું બધું છે, તમને માન નાખશે, ક્યાંક ભવિષ્યવાણી સાચી પડે નહીં. ગોયકરો કોઈને કર્યો? ગોપીઓએ. કાંઈક અધૂરું હતું તો વિદુર જાગી ગયા, વિદુર પત્ની જાગી ગયા. એમાંથી સોગંદ આવવા માંડી ને આને ગમ્યો ને કોને? કંસને કરે. આવો બધો આવડો છોકરો ને એટલી બધી સુગંધવાળો છે, મારું તો કોઈ નામ પૂછતો હું તો રાજા છું. એટલે એના તકલીફ પડે. અને આપણે દુર્ગંધના હેવાયા હોય ને તો સુગંધ આવે ને લેતા ન આવડે, આ નડે. કહેવાય છે એક વખત બે માછીમાર બહેનો રોજ શહેરમાં એક ટોપલું માછલી વેચવા જાય. 5-7 કિલોમીટરનું અંતર. રસ્તામાં એક નદી આવે અને રોજ એક જગ્યાએ જાય તો એક માળીની જગ્યા ફૂલવાળાની, કે આખા ફૂલ ખીલેલો બગીચોવાળો માળી અને માળણ બે રહે. એટલે રસ્તામાં જાય ને તો ક્યારેક ક્યાંક એનામાં પાણી પીત્યું જાય. એટલે એમ ધીરે ધીરે દોસ્તી થઈ ગઈ આ બે બાયુને ફૂલવાળી માળણને. થોડોક લાંબો સમય થયો. એક વખત વરસાદ થયો ફૂલ. પોતે માછલી વેચવા ગયું હતું, કાંઈ નહોતું. વળતા આવ્યું તો નદી બે કાંઠે ઉતરાય એમ નહોતું, જાવું ક્યાં, રાત ક્યાં ગુજારવી. ઝરમર વરસાદ વરે. પોતે આવ્યું છે ટોપલા ઓઢી. એની યાદ આવ્યું કે રસ્તામાં જ આપણે ઓલી માણસ આપણી બેન પડી છે, તો એને રોકાઈ જાય તો શું વાંધો. તો એને જાપલી ખોલીને કીધું, બેન બોલો બોલો, આવો આવો, બેહાડ્યો. વરસાદ છે, અમારે જવાય એમ નથી, એટલે રોકાઈ જાવ ને, આપણે ઘણું જ પડ્યું તમ તારે. વાતું સીધું કર્યું. ટોપલા એક બાજુ બાયણે મૂકલા અને એક ફૂલનું અડધું ઘર છે ફૂલનું ભરેલું, એ સુગંધ મસ્તીની આવે, ડોલરના ગુલાબના ફૂલ. એક બાજુ જગ્યા કરી દીધી, બેને હુરાવ્યો. નીંદર આવે નહીં, બે પડખા પડે, એક બાજુ આમ જોવે, એક બાજુ આમ જોવે. બહાર ત્યાં ઉઠ્યું. ઓલી માળણ હતી એ હજી ફૂલ પરોવીને સૂતી હતી. તેને એમ થયું કે આ બેનપણી સૂઈ ગયું કે નહીં, જરાક જોઈ આવું તો ખરો. દરવાજા બધું ખુલ્લું હોય. જઈને જોયું તો બે તરફડે માળણ બે ઊભ્યું બેઠ્યું. એટલે કીધું, માતાજી સૂઈ જાવ ને, હજી કાં જાગો? એ કે નીંદર નથી આવતી. પણ આ અંતરની જેવી સુગંધ તમને ફૂલમાં, ઘર ખાલી કરી દીધું, અડધામાં ફૂલ છે, અને તમને નીંદર કેમ નથી આવે? પણ એ ખબર નથી. માળણ છે ને ચાલાક હતી. એને એમ થયું કે આ જેને દુર્ગંધમાં હેવાયા હોય ને એને સુગંધ ન સારી લાગે. એટલે એને કીધું, તમારે ટોપલા ક્યાં મૂકે? કે બાઈને મૂકે. એમ કરો, તમે ઓઢી હોઈ જાઓ, ટોપલા ઓઢી લ્યો. એટલે ટોપલા ઓઢી લે તો એની માછલી પડી હોય તો દુર્ગંધ જવાની, તેને મજા આવે કાંઈ એમની હેવાયો તો સારું. ત્યાં જોઈને બે ટોપલા ત્યાં સૂચ્યું, ટોપલા ઓઢીને હોઈ ગયું ને તો ઘસઘસાટ નીંદર આવી, હવલ હલ્યું નહીં. શું કામે? હેવાયું માછલીની સુગંધનું છે, એને મોતીની અસર ન થાય. એમ જ્યારે જ્યારે મહાપુરુષોનું પ્રાગટ્ય થાય ને ત્યારે માછલીની દુર્ગંધનું બધાય કે, સુગંધ કોઈ કે નહીં. એટલે કૃષ્ણથી વંચિત રહી ગયા, રામથી, રામની વસ્તુથી વંચિત રહી ગયા. રામોપીરા જગતમાં આવ્યા છતાં એનું કામ ન થઈ ગયું. કામે પ્રચાર કરવાવાળા ડાલીબાઈ એક આવી. ડાલીબાઈ હરિજનને કોણ ભાઈ માને? રામ આવ્યા તો એક સબરીનું કામ થયું. કામ તો બધાને કરવા આવ્યા હતા, પણ કોઈ સાચી વાત કોઈ કરી જ નહીં, રહી ગયા.
એમ સત્સંગ ધ્યાનના પ્રસાર કોઈ કરે ને તો આ જગતમાં 5 વ્યક્તિને લાભ મળે ને તો એનો આનંદ આપણામાં આવે તો આપણા કર્મ કપાય. એટલે તો સ્મરણ, સેવા અને સત્સંગ. પહેલાં સત્સંગ કરે અથવા સેવા કરે. સેવાથી સત્સંગ મળે અથવા સત્સંગથી સેવા મળે, બેમાંથી એક થાય. અને તો એને સ્મરણનો લાભ મળે. અને એ સ્મરણ આવડી જાય ને તો પછી કંઈ કરવું ન પડે. જે કાંઈ યાદ કરો, સવારમાં ઘરકામ માટે જે કાંઈ યાદી કરો, આના પછી કપડાં ધોવા, આના પછી ટિફિન કરવું, આના પછી આ કરવું, એ બધી જે યાદી થાય ને સ્મરણ ઓયલાનું થઈ જાય. તમને લાગે કે હું આ જગતનું કરું. આજ સુધી તો જગતનું થતું હતું, પણ હવે પછી સત્સંગ આધ્યાત્મિક ભગતમાં આવ્યા પછી આખો બદલાવ આવી જાય. એટલે ગુરુ તો આનંદ ઉરની આંખો. એટલે લાભો દાદાએ આ પ્રસાર કર્યો તો ઉગારામ બાપાને એટલું કોઈ ઓળખે એમ નહોતું. ખુદ મિજાજી માણસો હોય ને એ પ્રસાર ન કરી શકે. પોઠા મળે ત્યારે પણ એવું ક્યાં કેવું પણ એટલે તારે ક્યાં આ સોરીનો માલ શીખવાડો છે કે મારે હું એટલા જુગારમાં રમું, તમે સટો ખેલો, એવું તો વાત નથી કરવી. અને હા મફતમાં છે ને આપણે અનુભવ થયો એ થયો, નથી થયો ની વાત એ કોણ કરે છે? પણ આપણે એ ન કર્યું. કૃષ્ણ રહી ગયા. આ લાભુ દાદાને લાભેશ્વર નાથ કે એનું કારણ આ છે કે એને સત્સંગનો એવડો પ્રસાર કર્યો. એટલા ભજન લખ્યા તમે જુઓ. આંખ આપણી ઉઘડી જાય કે આ 10 ઓપડી ભણેલ, કોઈ બજારમાં ભણવા મોટું ગયા નહીં. સારું મકાન રહેવા નહોતું, સત્સંગ ઉગાડામ એટલે હરિજનની ઘીરે બ્રાહ્મણને દઈને બેહવું હેલું છે. આપણે તો બીજી નીચી જ્ઞાતિની હોય તો ત્યાં જવામાં ડખ થાય. અટાણે કોઈ હરિજનની ઘીરે સત્સંગ હોય તો જાય ઓછા. અને એને બ્રાહ્મણ હોવા સમય અછૂત સમય એકબીજા હડે તો અભડાય. એની ઘીરે એની પાંગતે બેહવું, એના પગ દબાવવાની, એના ઘરનું ખાવું આજે નથી ખાઈ શકતા હો. અને આ તો આઝાદી પહેલાંની વાત છે. કેવડો ભોગ દીધો છે ને કેવડો એનો પ્રચાર કર્યો હોય છે. કંઈ થાય ને એટલે તે એક દી કહેતા હતા એક વખત કે મારા તમને તો આ બધે મફતમાં મળી ગયું, ગારો ને તગારા ઉપાડ્યા. અમે ઘીરે ઘીરે ફર્યા છે અને ઘણી જગ્યાએ વિરોધે કર્યા, અપમાને કર્યા, છતાં અમે દાદ નથી દીધી ને. એટલે આજ તમે પામ્યા છો. તમારે થાવ મફતમાં, તમારે ક્યાં કાંઈ કરવું છે? તમારે તો શાનમાં સમજી જાવ તો એ સુખ છે ને અમારે તો કર્મ કાપવા, કર્મ કરવા પડ્યા, હાર્ડથી કરવા પડ્યા. અપમાનો નાત જાતના અપમાન કેવડા. એટલે તમે હાવ મફતમાં મેળવી લીધું છે. મારા આને ઉજાગર કરી દેજો. તમને મીઠું લાગ્યું હોય તો કોકને કહેજો તો ખરા, અને કડવું લાગે ને તો અમને પાછું દઈ દેજો. પણ મીઠું લાગે એટલું તો કહો. અને તો જ આ ઉજાગર થાય. 2 જણાને તમારા દ્વારા લાભ મળશે ને તો એનો જે ઉદ્ગાર નીકળશે, એને જે આનંદ થાય, એને જે સુખ થાય, તમારા કર્મ મફતમાં કપાઈ જાય. તમે તમારા માટે તો કરજો પ્રસાર, અમારા માટે ન કરો તો કાંઈ નહીં. આ લાભુ દાદાએ કીધેશું. અને એટલે કીધું લેજો આ ગુરુ મેળાનો લાવો. અમને ગુરુ મેળા ભાઈ ઉજાગર કરી અમારી ધરતીમાં આ મનુષ્ય દેહ ઉજાગર કરી દીધો કે અમને ખોટા લપન છપનમાંથી કાઢ્યા. નગર મંદિરે જ્યાં ઝાલર વાગે ત્યાં પૂગી જાય. ગંગા હોય ત્યાં સ્નાન કરે, યમુના હોય ત્યાં સ્નાન કરે. જેને જિંદગી આખી ગંગા યમુના ભેગી જ ન થાય એને શું કરવાનું? બધાના ભાગમાં થોડું હોય ભાઈ. એટલે આ સંતોએ કીધું તમે ગંગા યમુનામાં રોજ નાવશો ને, આ ગંગા યમુના નાતા બંધ થઈ ગયા એટલે સવારે કારખાનું ફૂલેકું સડાવે, કાલો જવા જો બાપા નહીં હાલે. ઓયલામાં ન નાય તો હાલશે, પણ આ ગંગા યમુનામાં તો રોજ નાવું ફરજિયાત છે. એ તો બાળપણથી જન્મે ત્યાંથી જ ગંગા યમુના શરૂ કરી દે ને મરે તાલક ચાલુ રાખે. આમાં ન નાય તો કોઈ ન નાય.
નાવાનું સ્નાન તો આ છે દરેક જણા કરે. આ ત્રિવેણીમાં રોજ ધુબાકા મારે એટલે તો હૃદય હાલે છે, અને એટલે તો આ બધું શરીર બધાના યંત્રો હાલે. જો કે ગરીબ હોય, હા ઓયલા હોય પરિસ્થિતિ, તીરમિશાન ગંગાનું નામે કોક દી કાવડતી એવી જગ્યા રહેતા હોય તેને જાવું કદી નાવા, તો એની પવિત્રતાનું હું કેદી પવિત્ર થાય? પણ એ પવિત્ર જ હોય. આ ગંગા એમને હાલે ને એટલે પવિત્ર જ હોય. એટલે લેજો આ ગુરુ મેળાનો લાવો કે અમે આ પામ્યા છીએ, અમને આ સુખ મળ્યું છે, અમને આનંદ મળ્યો છે, અમને આ અનુભવ થયો છે, તમે થોડુંક તો અપનાવજો. પાંડુરંગ દાદાએ આ જ વસ્તુ કરી હતી. વિના કારણે બેહવા જાય. કેમ? માણસ બેહવા આવ્યો છો, મારે કાંઈ જોતું નથી, પાણી નથી પીવું તમારું, મને ઘડીક બેહો. હું કાંઈ પૂછે નહીં, તમારે કંઈ પૂછવાની વાત નથી, પૂછવું હોય તો પૂછજો. ખાલી બેહવા જા. રોજ 2 ઘર 5 ઘર રહે ખાલી કારણ વગર. આપણે કારણ હોય તો જ બેહવા જાય. પેલા કીધું કે 3 વખત ફોન આવ્યો, હું કીધું ને ગયો નથી, કાલ તો બેસી આવું, તો સત્સંગ બંધ રાખીને બેહવા જાઓ. હા, 2 વાર ફોન આવ્યો તો શું કરવું? કીધું ને ગયો નથી, પણ આજે જવાય એવું થોડું, કાલ ન જવાય. આપણે એમાં ધ્યાન વધુ હોય. એટલે પાંડુરંગ દાદાએ જે આ પ્રચાર કર્યો, પોતે ખૂબ અનુભવ કર્યા, તો એમાંથી આખી સ્વાધ્યાયની પરિવાર જાગ્યો. જ્યાં ગામડામાં તમે રાતે તો ઠીક, દિવસ નહીં તમે એ ગામમાં કરી ન હોગો, એવા ગામડામાં આ લોકોએ ભાવ ફેરી કરીને ઘીરે આ દાદાએ જે પ્રચાર કર્યો વાણી વિચારનો, એને દાદ દેવી પડે. ઝીલી લીધું એ લોકોએ. તો આ મુક્તતા, જે સ્વતંત્રતાનો જે મોરો હતો આપણો ખોટો, એ ઉતારીને સત્ય વસ્તુ તરફ વિના અર્થે વિના કારણે, કોઈ જાતના સ્વાર્થ વગર. અને સ્વાધ્યાયનો સત્સંગ છે ને સ્વાર્થથી ન થતો, નિસ્વાર્થ હોય તો જ સત્સંગ થાય, અને તો જ જીવનમાં ઉતરે. ન તો ઉતરતું કાંઈ નથી. ખાલી બેહે ખરા, સત્સંગ એમાં કોઈ દી ન બેહે. પછી 50 વર્ષના સત્સંગી હોય ને ન્યા હોય. હું ઓળખું એવા માણસોને કે લાભુ દાદાજી શરૂઆતમાં જતા ને આપણે કેમ અમદાવાદ જઈએ એમ એ સુરતમાં 2-3 જણા ઘર હતા તો એની ઘીરે જાય. એના ભેગા બેહવાવાળા માણસો હજી ન્યા છે. આપણે વિચાર થાય કેવા મહાપુરુષો હોવા છતાંય કાંઈ ન થાય. લેજો આ ગુરુ મેળાનો લાવો. ગુરુ તો આનંદ ઉરની આંખો. ભોજનમાં લેજો એનો સથવારો. ખાખા ખોરા કરતા હોય ને ખાતા હોય વારંવાર, તો ભોજનમાં એનો સથવારો લેજો. હું એકલો ન ખાવ. એકલા ખાવાનું બંધારણ નથી. જેમ આપણે ગાંઠિયા ખાઈએ કે ચા પીએ તો એમ લાગે એકલું ક્યાં કરીએ. માવા ખાવાની તાણ કરી ગાલાલ થોડોક લે. એ તો તમારા સ્થૂળ દૃષ્ટિએ જગત વ્યવહારમાં કરવાનો છે, એમાં તો ઢાલઈ થવાની છે. પણ આમાં તો ગુરુ હારે વ્યવહાર રાખવાનો, ભગવાન હારે વ્યવહાર નાખવાનો. એટલે તો યજ્ઞ શિષ્ટાસન સંતો જે આ શ્લોક બોલે ને, અંદર વિશ્વાનલ સ્વરૂપે અગ્નિ રહેલો છે. જે અગ્નિમાં અમે આ ખોરાક રૂપે હોમીએ છીએ, એમાંથી જે ઉર્જા થાય એમાં હે ભગવાન અમારું જીવન વ્યવહાર કરજે. આ છે શ્લોક. એટલા માટે વેદના શ્લોક બોલે છે કે આની અંદર અગ્નિ રહેલો છે. એ અગ્નિથી આ અન્ન શેકાય પચે, પછી એમાંથી બધું બને, એમાંથી આખો જગત હાલે. એટલે ભોજનમાં લેજો એનો સથવારો. હું એકલો નથી, ભગવાન તમે સાથે છો, ગુરુ તમે સાથે છો. યાદ કરી તો થાય ને. આવ્યું નથી કોળિયા વિરામ તબાતબી બોલાવી નાખે, એમનું નથી એકલા ખાવાનું. એટલે તો આપણે પ્રાર્થના દીધી ગયેલા 5 વખત પ્રાર્થના બોલ તો બધું ભેગું થઈ જાય. 5 તત્વોની 5 વખત પ્રાર્થના છે. એક તત્વને આહુતિ આપો. જો છેલ્લે ગુરુ રાખ્યા, એટલામાંથી પસાર થઈ જાય ને પછી ગુરુનું શરણ મળે. હેલું નથી. રામાનંદને તો 16,000 શિષ્યો વાળા ફરતી થયા હતા, અને કાયદેસર દીક્ષા દીધેલા. અને આ કબીરને જે આ રોહિદાસ છે, એને 2માંથી એક ને કાયદેસરતા છે જ નહીં. અને એને કે મારા ખલતા ભરી દે આનંદ કા,
આનંદ ખા ભાઈ, આનંદ ખા. મેં તો દાસ બનાવું રામાનંદ કા. લે હાલે. હવે આને કેદી દીક્ષા દીધી એને ખબર નથી. બોલો વિચાર તો કરો. આને કોણ દે ભાઈ? કબીરને કોણ દે? મુસલમાન માણા. જૈનમાં ક્યાં કોઈને ખબર નથી, મળ્યો છે. અને તોય રામાનંદને ગુરુ કીધા. 16,000 શિષ્યમાં કોઈનું નામ જ નથી. આ 2 જણા. બોલો હરિજન. આ કઠણાઈ તો તમે જો. આ મુસલમાન, બોલો હરિજન. જેનાથી અડે તો અબડાય નહીં, પણ પડસાઈઓ ન લેવાય. તે જમાનો પડસાઈઓ અડે ને તો એ મારી નાખે હરિજનોને. એવું લખાય. એ જ અછૂતવાળો. અને તે દી એને ગુરુ કેવા પડ્યા હેલા છે. અને છતાં એને પ્રસાર કરીને ક્યાં પુગાડ્યો? ઉજળા કર્યા હોય રામાનંદને. તો આ 2 શિષ્યોએ કાયદેસર છે જ નહીં, કંઈ દીક્ષા જ નથી દીધી. તો છતાંય તમે જો ખાલી રામ નામ લઈ લીધું ને તોય પોકારો થઈ ગયો. અને મીરા જેવું સમર્થ નગર ગુરુ ઘણા હતા ત્યાં. કાશીમાં કંઈ પંડિતોની કમી નહોતી. ખાણ પીરે ગીરે ખાણ. એટલા બ્રાહ્મણ વિદ્વાન બધી જાતના આઈટમ. પણ એ કે મારો હરિજન એ મને તાર છે, મારા માટે એ જ ભગવાન છે, એ જ ગુરુ છે. તો એણે ક્યાં પુગાડ્યું? અને મીરા કે ગુરુ ગિરધર ના કર લે. હવે કોઈને ખબર ન પડવા દીધી. તેદુને એણે આ અટક ઉપર કામ કર્યું. ભાઈ પહેલાં અટક લખો ને અટક નહોતી. આ મીરાએ આવ સિલસિલો જ પાડ્યો. સીધું નામ દઉં રોહિદાસનું. તો કાલ સવારે એને કોઈક માર નાખે. મારાથી એમ કે મારા ગુરુ ગિરધર એટલે આપણને એમ લાગે કૃષ્ણને ભજે. નાગર તો હો કે નાગર નંદજીના લાડ એટલે નાગર કીધું. પણ આ નાગર આને કહેતો હતો. આની અટક જ નાગર છે. આજ બિલખામાં નાગર જાતિના હરિજન આજની તારીખમાં છે. એટલે આ લોકો કરી શકે. અને એણે કીધું ભોજનમાં લેજો એનું હથવારો. આ ભોજનમાં ખાય ને તો ભોજનમાં પહેલું એને અર્પણ કરે. આ પહેલો એટલે તો આપણા આરતીમાં છે ને માનસી ભાવના ભોજન. જો 1 રૂપિયો ખર્ચો નથી. મનોમન તો કરી શકો ને. અને મનોમન મન પૂગી જાવ. જેને દિલથી શ્રદ્ધાથી ભોજન કરાવવાનું મનોમન તો ઓલા ન્યા ઓટ કરાવે. હો હા, તમારે એમ ન સમજવું હેલું છે ખોટું છે એમ નથી. પણ એને ઓડકાર ન્યા બેઠા આવે. અહીંયા ભાવ કરો ને એને ઓડકાર ન્યા ખાવા પડે. અને એટલે જ મીરા અહીં એમ કે બાપુ હું કરવાનું? આને તો મારી વાહે પડ્યો ઝેર પાય છે. એ ઉપાધિ કેમ કહેશો છોકરી? તને ગુરુ પરંપરામાં વિશ્વાસ નથી? બાપુ છે પણ તોય તમને યાદ કરું કે આ ઝેર પાય છે. પણ તારે તો પ્રસાદ જમવો જ. ઝેરની હારે ક્યાં સંબંધ છે? તારા માટે સુખે નથી ને દુઃખે નથી. તો તું ચિંતા છે નહીં કરી. એક બાજુ કહેશે પ્રેમની રે પ્રેમની. હું તો લાગી દીવાનગી મને પ્રેમની. તો પ્રેમ આવે ત્યાં પરમાત્મા જ હોય. ત્યાં સુખ કે દુઃખ ન હોય, ત્યાં અમૃત કે ઝેર ત્યાં ન હોય. તું ચિંતા કેમ કરશ? હવે ત્યાં સરસઈના પાદરમાં બેઠો બેઠો કહી દે છોકરી ઉપાધિ કરીમાં પી જાની પ્રસાદ છે, તારે ક્યાં વાંધો છે? ને ગટગટ આવી ગઈ, કાંઈ ન થાય. ન થયું. રાણાને શક ગયો મારે એને ક્યાંક બદલાવી નહીં ખાને પ્યાલા ખોક બીજો બદલાવી દીધું હોય તો શું કરવાનું? આને વાત મળી કે મારા રાણાને શક છે કે કોકે બદલાવી લીધો કે મીરાને કે મરી જ જવી જોઈએ. તો મીરા કે રાણાજીને કહેજો પાછું ઝેર મોકલે. વળી તને એમ બીક લાગતી હોય કે મરી નહીં ખોટે ખોટું ઝેર પીધું ને કોકે બદલાવી નાખ્યું. તો હજી તને શક રહી ગયો તો કે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. ભજન કરવું પડ્યું. ભજન આખું ગાયું. શું કામે? એ ઝેરમાં એણે અમૃત જોઈ લીધું. ઝેર છે તો અમૃત છે. અમૃત છે તો ઝેર નથી. ઝેર છે તો જ અમૃત છે. સંસાર છે તો સાર છે. અને સંસાર છે તો સત્ય છે. અને એ ગુરુ મીરાનો લાવો એ લોકો લઈ શકે. રાણાએ કીધું ખરું, મીરા તું હજી સુધરી જા. હરિજનને બદલે કોઈક વિદ્વાન પંડિત બ્રાહ્મણને બાવાજીને ગમે ને જ્ઞાતિના કર લે ને ગુરુ તો અમે તને ભૂજવા લાગશું. હા કે એકનો બીજો ગુરુ ન થાય. બીજો બાપ થોડો હોય. મારા માટે બાપ એ માં એ બાપ ભાઈ દીકરો માં બધું એ જ છે. ગુરુ માતા ને પિતા બધું એ. એટલે મારાથી ફરશે નહીં. તમારા વિચાર બદલી નાખો, બાકી આ નહીં ફરે. જો વિચાર તો કરો, તમારા વિચાર બદલી નાખો, હવે ફરશે નહીં. અને તમે બધા પ્રયાસ કરી લીધા. હવે સહેલું શું કે સહેલું ઝેર પીવડાવું, ઠપકારો મોડું કરો એમાં તમારું થઈ જતું હોય તો
તલવાર તાણી તોય નથી મરી. મીરાને કોનું રક્ષણ? મીરા કેશ લાખન હારો મારો રામ રે, મારું મન હે લાગ્યું રે રાણા વૈરાગમાં. આ ઝેરના હે કટોરા રાણોજી મોકલે, દેજો રાણી મીરાબાઈને મોલે રે, મારું મન હે લાગ્યું રે રાણા વૈરાગમાં. આ ઝેરના તે અમૃત મીરાને હોઈ રહ્યા. મીરા કેશ રાખન હારો મારો રામ રે, મારું મન હે લાગ્યું રે રાણા વૈરાગમાં. વાઘના એક પાંજરા રે રાણોજી મોકલે, દેજો રાણી મીરાબાઈને મોલે રે, મારું મન હે લાગ્યું રે રાણા વૈરાગમાં. એવા વાઘના તે વાછરું મીરાને હોઈ રહ્યા. મીરા કે છે લાખન હારો મારો રામ રે, મારું મન હે લાગ્યું રે રાણા વૈરાગમાં. આ મારું મન વૈરાગમાં રાખ્યું. રાણા હવે કાંઈ નહીં થાય. વાઘના વાસરું મૂક્યા તો વાઘના વાસરું થઈ ગયા. સાપનો કરંડિય મૂક્યો તો એરુના અછેડા થઈ ગયા હોનાના. આગે સારું કીધું ને એમનું ફૂલ સડાવતી તો હોનું કોણ સડાવે? આ તને કૃપા કરી હોનાનો થઈ જાય. આ વિચારવાનું છે. એટલે મારું મન જ વૈરાગમાં લાગી ગયું. રાણા હવે કાંઈ નહીં થાય. બીજું હું કરું એમ? ચિતડું ચોરાણું રાણા હું કરું? ઝેર પીધે ન મરું હું કરું? ઓલો ચિત્ત મારો રોહિદાસ લઈ ગયો ને તે મારું કાંઈ મન કામ કાઢતું નથી. મન એક હતું દઈ દીધું. હવે મારે હું મન વિનાનું કરવું? તું કે તારા જે કરવું એ કર. કે ચિતડું ચોરાણું રાણા હું કરું? ઝેર દીધે ન મરું એટલે હું કરું? ઝેર દે તો નથી મળતું. હું કામ? ચિતડું લઈ ગયો. મન હોય ને તો એને ઝેર લાગે કરે મરી જાય. મન તો હતું નહીં. મન હતું તો લઈ ગયા. એટલે મન હોય તો ઝેરી લાગે, ફલાણું લાગે ને અપમાને લાગે ને દુઃખી લાગે. આ કે હાલે જ નહીં. ખબર જ ન પડે. કારણ કે મારું હતું એ લઈ ગયું. મનને થતો ઝેર સાહેબ મરી જાય. મન તો નથી. કોણ કે મરી જાય? એટલે મારું ઉપાધિ નથી. હાવ ચોખ્ખું સટ થઈ ગયું. વાઘ હોય તો બીત મરી જાય તો કામ? બાઈ હોય તો ભડકે, ગરોડી નીકળે તો ભડકે ભાગે, બીક લાગે. આ તો ત્યાં વાઘ મોકલો. વાઘ બે કોણ? મન બે. મન તો મારું હતું એ લઈ ગયો. મારા ગુરુમાં હોપી દીધું. ભાઈ તારું વારથી તન હોઈપું મન હોઈપું અને આખું મસ્ત ખોપીને કાપીને દઈ દીધું. ક્ષમતા તું રે હવે ભાઈ આપણું કાંઈ છે નહીં. તો મારું કાંઈ છે નહીં તો મને બીક લાગે તો મનથી બીવે. મનથી તું વાઘ લે તો બીવું. મન તો ખોપી દીધું બીવે કોણ? આ વાંધો છે. એટલે તો ઓલા સિકંદરને ઓલાએ કીધું બગદાદથી કે તું જાને હિન્દુસ્તાનમાં મોટા મોટા એટમ બોમ્બ પડ્યા, બધા ચમત્કારી સાધુઓ કરે એમ ધારે એમ થાય. સૂરજને એ આથમતા કરી દે ને ઉગતા હોય તો ઉગાડે બંધ કરી દે એવા છે. વાયરા રોકી લે એવા સાધુ પુરુષો ઇન્ડિયામાં પડ્યા છે. તો તું લઈ આવજે એક જણાને. ઓલો કે લઈ આવું. હિન્દુસ્તાન સર કરવા આવ્યું ને સારું તાત્કાલિક હિન્દુસ્તાન તો સર થઈ ગયું અને ઉપડો ને છેલ્લું એક ગામ રહ્યું ને હિન્દુસ્તાનનું. પછી એને યાદ આવ્યું ગયેલા મારા ઓલા દોસ્તારે કીધું કે હારા બે સાધુ જ લેતો આવજે ને એકાદો. કે હું સાધુ હોય બધા ચમત્કારવાળા હોય. એટલે ગામમાં પૂછ્યું કે ભાઈ આ છેલ્લું ગામ છે ને હવે તમે મારી રહી જ છો અને મારે એક બગદાદ સાધુને લઈ જવા છે. તમારે કોઈ એવા સાધુ કોઈ હોય તો બતાવો. ગામવાળાએ કીધું જો અસલ સાધુ હોય છે ને તમે લઈ નહીં જઈ શકો. નકલી સાધુ તમને તરત ઉપાડી જાઓ તો કંઈ હજારો પકડશે. સાધુ નહીં હોય. સાધુ નહીં હોય એ જ તમને લઈ શકશો. સાધુને લઈ જવાય એવી વાત નથી. બોલા કે એવું થોડું હોય. આ તલવાર કોઈની હગી ન થાય. તો તમે પ્રયોગ કરવો હોય તો અમારા ગામના પાદરે એક ઝૂંપડું વાળીને બેઠો સાધુ. કપડાં વપડા પહેરતો નથી, મસ્ત ફકીર છે, નદીને કાંઠે. એને કયો આવે તો પણ તમારો એ તમારા બંધનમાં આવે એવો માણસ જ નથી. એવું થોડું હોય. તલવાર ગમે એને માર નાખે. કરો અખતરો.
સાધુય તમારે ભેગો નહીં આવે અને અસાધુ છે ને તમારે જોઈએ એટલા લઈ જાઓ તો કોઈ ના નહીં પાડે. કાંઈક તમે લઈ જતા હોય તો તમે એની આરપંપાર કરો, એને મોટું માન સન્માન આપો, રૂપિયા આપો, દોલત આપો, બધું તમે આપો એટલે એને તો મજા જ આવે. પણ એ સાધુ ન આવે, અસલ સાધુ નહીં આવે. નકલીવાળા જો લઈ જાઓ. પણ આ એક સાધુ અસલ છે અમારા ગામ પાદરમાં. તો ગયો નદીને કાંઠે 4 સૈનિકોને મોકલ્યો કે જાને માન સન્માન સહિત કહેજો રાજા સિકંદરનો ઓર્ડર છે, સમ્રાટ સિકંદર. ત્યારે સિપાહીઓ ગયા, હે બાવા, હા કોઈ દી સાંભળ્યું જ ન હોય ને, બોલો બોલો સાહેબ શું છે? અમારા સમ્રાટ સિકંદરનો હુકમ છે, અટાણ હાલો, તમને શાહી સન્માન સાથે ઠાઠમાઠથી અમે તેડવા આવ્યા, તમને બગદાદ લઈ જવા છે, યુનાન. બોલો કે પણ મારું એને શું કામ પડ્યું? એ રાજા છે, તમે એની રૈયત છો, આવવું પડે તમારે. એ કે રૈયત હોય ને લઈ જાઓ, હું રૈયત નથી આવતો. રાજા તારો, રાજા મારો નથી હો. રાજાના રાજા તમે અહીં બેઠા ને તું કે રાજા છે સમ્રાટ, એ નથી. મારે એનું કાંઈ કામ નથી. એને કામ હોય તો અહીં આવવા દે. આને અપમાન લાગ્યું, કાઢો આ કીધું નહીં કે તલવારે માર નાખે. તારા અમને આવો ઓર્ડર દીધો કે તમે માન સન્માન સાથે જવા તો આવતો નથી. અને પાછો કંઈક તાર સમ્રાટને કહી દઈએ, સમ્રાટ અહીં બેઠા છે, આવું તારે કામ હોય તો તું આય, અમારે કાંઈ કામ નથી. આવું કીધું. બોલો ને એમ થયું હારો હવો બાવો ફાટેલો. અને પાછો એમ કે તમારે તારા રાજાને કહી દઈએ, રાજા અહીં બેઠો, તારે કામ છે, તું આય, મારે તો કાંઈ તારું કામ નથી, હું કામ આવું? બોલો હારો વિચાર કરતો થઈ ગયો. સિકંદર મારવાળો બધા આવીને આખા હિન્દુસ્તાનને કબજે કર્યો ને આ બાવો એકલો ફાટ્યો. અને આવી જવાબ દઈ જાય, મારા 4 સૈનિકો આખી દુનિયા જીતી લીધી તલવારની અણીએ. અને હારો આ બીતો નથી ગયો. હું ખુદ આવ્યો છું. એ ખુદ આવ્યો જો આ ખૂબી હોય, ખુદ આવ્યોનો અર્થ છે ખુદા આવ્યો. એમ ખુદ આવ્યો છે, ખુદા આવ્યો. બોલો સમજો નહીં કે ભાઈ ખુદા આવે તો કામ થાય, ખુદ આવે તો ન થાય. ખુદો આવ્યો, ખુદા. બોલો નો મેળ ખાધું એનું. એ કે સમજાતું નથી. હાલ તમને મારે ભેગું આવવાનું છે. જે તું કોણ? એ કે સમ્રાટ. કોનો સમ્રાટ? કેનો રાજા? આખું રાજ્ય જીતી લીધું, આખું હિન્દુસ્તાન સર કરી લીધું, બધી ધરતી બધું મારું. તારું હોય તો તું લઈ જા તાર ઘીરે. તારું છે ઉપાડ તાર ઘીરે. અહીં અમારે શું કરવું? ઉપાડ આખું ભારત ત્યાં લઈ જા. અહીં શું કામ કરીશ? બોલો વિચાર કરે ખરો હું બહુ હોય. એ કે તારું હોય તાર ઘીરે લઈ જા. તારા પૈસા ખોદીને તું તાર ઘીરે જ લઈ જાશો ને તો ધરતી તારી હોય, આ પૃથ્વી તારી હોય, ભારત તારું હોય, તારી ઘીરે લઈ જાય ને અહીં હું લેવા રાખશ? બોલો કે એમ નહીં, મારે ઓર્ડર માનવો કે નહીં? ઓર્ડર હું કોઈને માનતો નથી. તો હું માથું ઉતારી નાખે તો કે એક માથું તો મેં પહેલેથી ઉતાર નાખ્યું, પછી સાધુ થયો છું. એટલે માથા તો કોઈને 2 ન હોય. તું દેખશો ને એ તારા જેવું મારે છે, તું દેખશો એવું મારે માથે છે. બાકી મેઇન માથું તું ઉતરી ગયો. હવે તું ચિંતા માથાની ન કરતો. પણ મારવું હોય તો તું આ માથું કાપી નાખે. તારી પાસે બીજું તો શું છે? માથું કાપ. બધાને કાપ્યા કાપ નાખ. તો તું જોઈ ને હું જોઈ કેમ કપાય છે. બોલાને વિચાર થયો કે મારો આ કેવો તલવારથી ન બીધો, ધમકીથી નથી બીધો. અને પાછું એમ કે મારો હોય માર નાખ. તું જેમ માથું ઉતરતા જોઈ એમ હું જોઈ. કારણ કે મારું માથું પહેલાં ઉતરી લીધું, પછી હું અહીં બેઠો છું. એટલે હવે તમતા તારે જે કરવું જલસા કરે. તલવાર ઉગામીને પછી હેઠી પડી ગઈ. હેઠી પડી ગયા. આને એમ છે આ આખી દુનિયા બીવે અને બીવડાવાય. ભાભરનો દીકરો દુનિયા બાપથી કોઈને બાપથી બીતો નથી. તો એને નમસ્કાર કરીને વયો ગયો, બાપુ હોય હવે હું જાઉં, આમાં મારું કાંઈ હાલ એમ નથી. મેં બધે આખી દુનિયા સર કરી લીધી ને કે બધી કોઈ અવમાના બેઠકો નથી. એ કે હરી તારા મનમાં એમ હોય કે આ જમીન મારી છે ને તો ચિંતા કરીને જમીન ઉપાડી જા. અને તું હું તને જમીનમાં નડતો તો એને તો કીધું આસન બાયણે કાઢીને એમનો 15 ફૂટ ઊંચે પલોઠી બદમાશન વાળીને બોલો જોવે. હવે તારું અહીંઠે તારે જરૂર હોય લઈ જા ઉપાય. બાકી હું અહીંયા આસન તો મારું છે ને. બોલ શું કરવાનું છે હવે? આને કેમ ભોગો? તલવાર હાલી નહીં, જમીન ઉપર 15 ફૂટ ઊંચો લટકે. હવે તારું જોતું હોય તો હેઠે લઈ જા, પછી મને કહેતો નહીં. હું હેઠો બે પછી બોલાય નહીં.
બે સાધુ પૈકી લાગીને વહી ગયો. તો એણે કીધું છોકરા, સમ્રાટનો દીકરો થામા, એટલું બધું ધન તે ભેગું કર્યું, એટલો હાથ ભેગા કર્યા, કોના હાટું કર્યા? પછી તું શું કરવાનું? કે પછી એ જલસા કરે. અરે ગાંડિયા, આટલા રાજમાં તું ધરાણો નહીં? એક હિન્દુસ્તાનમાં પાછો હાટો મારવા આવ્યો તો એટલા રાજમાં તને કંઈ ખાવાનું નહોતું મળતું તો ખાવાનું હું દેત? તાર જોયું હું માણસને ખાવા પીવા જોઈએ ને, ખાવા પીવાનું હું મોકલું તાર પાસે? એટલા રાજમાં તને ખાવા પીવાનું નહોતું મળતું તો અહીં આવ્યો? અને આવું તો કોઈ કહે નહીં, હાસે હાસું ચોખ્ખું તો કહેવાળું કોઈ નહીં. એમ તો હતું તો હવે શું કરે કે હવે નિયાજ કરે. હાડા નિયાજ તો કેદુની હતી, આના ખોટા અજંપા ઊભા કર્યા. હવે તો તમ તાર ઘીરે પૂગે નહીં, ઉપાધિ કરતો નહીં. તારી માં ગમે એટલી છે ને, બીજા કંઈ દુઃખ થઈ ગયું એને કહેતા તો કહેવાય ગયું છે. તારી માએ કીધું કે તે કીધું તું કંઈ કે માં મારી કબરમાંથી અવાજ આવશે, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં, કે તે વાત થઈ છે? કે બાપુ એ તમને કેમ ખબર પડે? એ પણ તે થઈ કે નહીં? એ કે હા, એક દી મારી માં બહુ કહેવા માંડી ને મેં કીધું મારા જેવું કોઈ નહીં, કબરમાંથી અવાજ આવશે. તે દોનું કે ગાંડા, તારી માએ કીધું ને તે દી તારી કબર શરૂ થઈ ગઈ. તારી માં તો જ જોવે તું પેલા મેર. તારું આયુષ્ય પૂરું થયું, હવે તું બગદાદ પૂગે નહીં, હવાલા રસ્તામાં તારો કાર્યક્રમ પૂરો થઈ જાય. માની મનની મનમાં રહી જાય. ગાંડા તે તે બાંધો, એટલું રાજ મળ્યું, એટલા પાઠ મળ્યા, એટલી સુખ, એટલી સંપત્તિ, તને સુખ ન મળ્યું ક્યાંય? તને ખાવાનું ન મળ્યું? કે પછી આનંદ કરે, પછી મજા કરે, તટણમાં શું વાંધો હતો? આ મનમાં ચિત રહી ગયું કે હવે આ બાપુ બોલી ગયા, એમાં કાંઈ ફેર નહીં. પણ પોતે ધ્રુત તો તું 15 ફૂટ ઊંચો મળ્યો ને, આમ થવા માંડ્યું તલવાર હોતી કે ઓહો આની પાસે હું સત્તા આપણી એમ. અને એક વાત બીજી કરી કે હે સિકંદર, તને આવડું બધું રાજનું અભિમાન છે, હું તને એક વાત કહું તો કહો ને બાપુ. એ કે તું સહારા જેવા મોટા રણમાં ભૂલો પડી ગયો અને તરસ ફૂલ લાગી, આગળ જીવ વયો જાય એવી તારી તરસ હોય, અને મારી પાસે એક પાણીનો ગ્લાસ હોય, તો તું એ પાણીના ગ્લાસની કિંમત કેટલી કરી? કે તો કે અડધો ગ્લાસ આપે ને, એક ગ્લાસ આપે ને મારું અડધું રાજપાટ આપી દઉં. એક ગ્લાસમાં અડધું, અને મારે ક્યાં વેચવો છે? પાણીનો ગ્લાસ વેચવો જ નથી. તો હું કહે કે તો હું આખું રાજપાટ આપી દઉં, પાણીનો ગ્લાસ હું લઈ લઉં, આખું રાજપાટ એને દઈ દઉં. તો ગાંડા, એક પાણીના ગ્લાસ જેવડા કિંમતમાં એટલા રાજ હાટું એટલા વર્ષો ઉજાગરા બાઈ, તો તને શરમ ન આવી? એક ગ્લાસની જ કિંમત થઈ ને, કે એક બાજુ જીવન મરણ હોય, પાણી ન પીએ તો તરત શ્વાસ રૂંધાઈને મરી જતો હો, તો તું આખું રાજ દઈ દે પાણીના એક ગ્લાસ માટે. તો તારા રાજની કિંમત કેટલી? એક પાણીનો ગ્લાસથી વધારે તો નથી ને. તઈ બોલો માયનો કે ઓહો આના હાટું ભટકો. પછી તો પસ્તાવો થતો થતો ખૂબ ગયો, અને યુનાન ન ભૂગ્યો તો મરી ગયો. એટલે આવા લોકોને મહાપુરુષો મળી જાય. ભલે નહીં ઓલું કર્યું હોય તો એના પ્રારબ્ધમાં હોય તો છેલ્લે દર્શન થઈ જાય ગમે એ બાને. એટલે કોઈનું ગમે એટલી સુખ સંપત્તિ, પૈસો, ધન દોલતથી વસ્તુ ખરીદાય, ભગવાન ખરીદી ન શકાય, વિદ્યા ન ખરીદી શકાય, જ્ઞાન ખરીદી જતું નથી, વાંચવાથી જ્ઞાન આવતું નથી, પુસ્તકમાં કોઈ જ્ઞાન નથી. તમારામાં છે એ જ ઉભરીને બહાર આવે. તમારા છોકરામાં વિદ્યા અંદર ભરેલી છે, એ પુસ્તકો રૂપી શબ્દો નાખે અને એના શિક્ષક રૂપી એ શબ્દમાં સંચાર કરે તો અંદર રહેલું જ્ઞાન વિદ્યા અંદર ઉભરી આવે, એના ટકા આવે છે, એમાં બધું થાય છે. એમનું સમજો પુસ્તકમાં સાહેબે આપ્યું છે. આ તો આપણી અંદર, વિદ્યાર્થીની અંદર, છોકરાઓની અંદર આ જ્ઞાન ને બુદ્ધિ ભર્યા છે, એ ખાલી જગવે છે. જેમ તલમાં તેલ ભર્યું છે, સીધો દીવો ન થાય, તો એને તેલ કાઢો તો વાઇટ નાખીને તરત દીવો થઈ જાય. એમ દરેકની અંદર
જ્ઞાન બુદ્ધિ આત્મજ્ઞાન એ દરેકમાં છે, દરેકમાં સત્સંગ પડ્યો છે, દરેકમાં આધ્યાત્મિકતા પડી છે, પણ કોઈ જગાવનાર માણસ મળે તો જાગે. અને ઘણી વખત જગાવનાર માણસ ઢોલ વગાડે તોય ન જાગે, પડ્યા રહ્યા હોય પાદરમાં પથરાને ઠેકાણે. પણ એ જ પથ્થરો દરેકને લાગતો હોય, કોઈક કલાકારના ધ્યાનમાં આવી જાય અને એ મૂર્તિ બનાવે ને તો પથ્થરો જે લાગતો તો એ પેગે લાગતો થઈ ગયો. કર્યું હું ખાલી આવરણ કાઢ્યું, મૂર્તિ તો એમાં પહેલેથી જ હતી. પથ્થરમાં મૂર્તિ નહોતી એમ નહીં, ઓલો મૂર્તિકાર મૂર્તિ જોહે, આપણે પથ્થર જોહો. એને એમ થાય આ કૃષ્ણ થાય, આમાં રામ થાય, ફલાણી મૂર્તિ કરો તો બેસ્ટ થઈ જાય, આમાંથી થાય. ભગવાન ઈસુ ખ્રિસ્તની મૂર્તિ પહેલાં આવી રીતે બની હતી. કહેવાય છે કે પશ્ચિમ જર્મનીમાં એક જગ્યાએ સર્ચ હતું, સર્ચ પાસે એક મોટું શિલા ઉપડેલી આવી અને એની બાજુમાં મૂર્તિકાર હતો. એ મૂર્તિઓ ત્યાંથી વેચતો હતો, પણ આ એક એવી હતી એને કાંઈ આમાં દઈ સૂચતી નહોતી ને આગળ પાછળ જાતી નહોતી. એમાં એક કલાકાર નીકળ્યો અને કલાકારે કીધું કે ભાઈ આ પાણો વચ્ચે કેમ રાખ્યું, કે ભાઈ કોઈ લઈ જતું નથી ને આ ખહતું નથી ને અમારે કરવું હું આનું સારું, એ તમારે મને વેસવો. બોલો કે પણ વેસવો નહીં, મફત દીધો તું લઈ જા અહીંથી, તો કે મને પહોંચાડવામાં થોડીક મદદ કરજો. તેને માણસોને બધી વ્યવસ્થા કરીને જ્યાં જતો તો ત્યાં લઈ ગયો અને ત્યાંથી ભગવાન ઈસુની, મેરીની, એના દીકરાની આ બધી જે મૂર્તિ ત્રણ એક પથ્થરમાંથી કંડાળી. આજની તારીખમાં એ મૂર્તિના બધા દર્શન કરે, એના ઉપર તે બધા ફોટા પડ્યા, આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. કર્યું હું ઓલા નડતો હતો, એ મૂર્તિકાર હતો. પણ ભગવાન ઈસુની મૂર્તિ જે આબહુ બનાવી એમાંથી પથ્થર નડતો હતો એમાંથી, તો આખા જગતનું કામ જુદું થઈ ગયું. એમ આ જગતમાં હીરલા તો ગમે ત્યાં મળી જાય. આપણે કે ફલાણા હતા ને પહેલાં જમાનામાં ભાઈ સાધુ સંતો હતા, અટાણે એવા થોડા હોય. એટલે અટાણે કંઈ કાગડા કૂતરાનો વંશ ન જાય, સાધુ સંતોનો વંશ જાય. અને ત્યાં જેથી થયા તેથી એને એમ હતું, માનો કે ખીમ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, કે આ જે મહાપુરુષો બીજા થયા, રામદેવજી મહારાજ ગયા, રૂપાદે માલદેવ, આ જેસલ તોરલ, આ બધા થયા ને, ત્યાં એ લોકોને માનવાવાળા કોઈ નહોતા. તેથી એમ કહે તો આગળના જમાનામાં થઈ ગયા. હવે અટાણા થોડો હોય, હવે અટાણા આપણે એ થઈ ગયા એટલે આપણે અટાણ કહીએ. કાલે વાર આપણે કાંઈ દુનિયામાંથી વયા જાઉં તો પાછા આપણને કહે કે બહુ પછી એ તો એ જમાનામાંથી અટાણા થોડા થાય. વર્તમાનમાં કોઈ ભગવાનને, ભક્તિને, સત્સંગને ઓળખવા રાજી નથી. ખબર હોય તોય સૂપું રાખે, કહેતો નહીં. વિવાની વાતમાં શું હોય ત્યાંથી ડખો કરે. એટલે જઈ જમાનોમાં વર્તમાન કાળમાં મહાપુરુષો, સાધુ સંતો કીધી ભગવાન આવ્યા ને તો વર્તમાનમાં કોઈ વળતું નથી. એ મરી ગયા ને પાછા વર્ષો વયા જાય પછી હા હા ભાઈ એ કેવા માણસ હતા, પણ વયા ગયા પછી ગીત ગાવાળા ન ખાવાય, લગ્ન ટાણે મરસ્યા કાંઈ, અને મરી ગયા પછી પાછા લગ્નના ગીત ગાય, કઠણાય આ છે. એટલે જે તે જમાનામાં થાય ને ત્યાં કોઈ કહેવાવાળું ન હોય સરસ, મરી ગયા પછી જ બધા કહે. અને પછી પાછા કહે તો એ જમાનામાં સાધુ સંતો ભાઈ અટાણે થોડા હોય. અરે જગતમાં જન્મો જન્મ હોય, ઊંચ નીચ ઘરે અવતરે, આખી સંતના સંત જ હોય, ખાલી ખોડિયા બદલાવી નાખે. કોઈ રજને ઘરે જાય, કોઈ ફલાણી જગ્યાએ જાય, જ્ઞાતિ જાતિ તો આપણે ઊભી કરી, ત્યાં તો છે જ નહીં. તો બ્રાહ્મણ ન આવે ઘીરે, કોઈને પૂછો બ્રાહ્મણ ઘીરે આવે તો કોઈ જન્મ થાય કે બાબુ આવ્યો કે નહીં, બ્રાહ્મણ આવ્યો ન આવે, ત્યાં આવે તો કહેવાય ને, કહેવાય કેમ? એમ ભોજનમાં લેજો એનો સથવારો, બને તો જીવન રસ એ ન્યારો. અલગ બને, બધાય ખાય એને રસ બને, તમારો રસ આખો અલગ બને. શું કામે? તમે ભોજનમાં ઈશ્વરને, ગુરુને સાનિધ્ય કર્યું છે. હું પહેલાં ભાવથી પ્રસાદ એને જમાડું છું, હું તો બાનારૂપ છું, કોળિયા એ કે એમ ખવડાવું છું. તો ભાવ સહિત ખાય તો આખો જીવન રસ આખો ન્યારો થાય. તો એનામાંથી સત્સંગ છલકે, ધ્યાન છલકે, ભજન છલકે, સેવા છલકે. એમાંથી સેવા આવી જાય, અને સેવા આવે સત્સંગ આવે. પહેલાં સત્સંગ આવે,
પછી સેવા આવે, ઘણી વખત સેવા આવે ને પછી સત્સંગ આવે, અને પછી મોક્ષ કે ધ્યાન એની મેળે આવે. કાંઈ કરવું ન પડે, સ્મરણ પછી એની મેળે થઈ જાય, કરવું ન પડે. જેમ માતા પિતા એના દીકરા દીકરીનું ઠેઠ પહેલેથી છેલ્લે સુધી સ્મરણ કરે, લગ્ન થઈ જાય, ઘરવાળા થઈ જાય ને પછી ઓલું હું કરવા માંડે ને ત્યાં વિસ્મરણ થઈ ગયા, આના કરતાં પાણો રાખ્યો જન્મ હોત તો સારું હતું, પણ કંઈ પછી. અને પછી એ સ્મરણ પાણાના નામે કરે તો પોતાના સંતાનનું કરે છે ને સ્મરણ, ગમે હારા ન હાહુ મારી ફાટી પડે તો સ્મરણ તો હાહુનું થયું. ભાઈ ભલે ને ખરાબ છે હારી પછીની વાત છે, પણ સ્મરણ તો એનું જ કરવું પડે. એમ કુદરત કે ઈશ્વર કે ગુરુ એના સંતાનોનું સ્મરણ કરતા હોય, પણ આપણને એ અવાજ સંભળાય નહીં ત્યાં લગે એમ કે ભગવાન થોડું આપણું સ્મરણ કરે. કબીર કાંઈ ગાંડો નથી કે મેરે પીછે હરી ફિરે કહતા કબીર કબીર. કંઈક સંતાનોનું ધ્યાન માતા પિતાએ રાખવાનું હોય, સંતાનો માતા પિતાનું ધ્યાન ન રાખે. હા, વ્યવહારિક ભાષામાં તો પાછળથી ગુજારો કરાવવો પડે ને એ બધું એ પછીની વાત છે, પણ આધ્યાત્મિક જગતમાં તો માતા પિતા જ હોય. એટલે માતા પિતા તમે છો, માતા છો, પિતા છો, તમે બંધુ ચકાશો, તમે દ્રવિણ વિદ્યા તમામ સર્વ મેમ દેવ દેવ. એ જે વસ્તુ કીધી ગુરુને કીધું, ગુરુ માતા પિતા ગુરુ બંધુ સખા તેરે શરણો મેં મેરા કોટી બંદર. જે આ પ્રણામ કોટી કહે છે ને એ ગુરુની વાત છે. અને દરેકને ગુરુ હોય, અને એ ગુરુ છે ને એ ધ્યાન સ્મરણ કાયમ રાખતા હોય બધાયનું. જેમ મા બાપ સંતાનને ન ભૂલે, અમેરિકામાં ભલે સુખી હોય, ઓસ્ટ્રેલિયામાં સુખી હોય, મા બાપને બોલો નહીં સંભાળે, આ સંભાળશે છોકરાને. મારા છોકરાનો છોકરો શું કરતો હોય છે, કેટલા દી ત્યાં ફોન નથી આવ્યો, ભલે ભલા બોલાવતા ન હોય છતાં સ્મરણ કોણ કરે? માતા પિતા. એમ ગુરુના સ્મરણમાં તમે આવી જાઓ તો બધી વસ્તુ એની મેળે થાય. એટલે ભોજનમાં લેજો એનો સથવારો, બને તો જીવન રસ આ ન્યારો. તૂટે તો સુખ દુઃખ તણિયા તાંતો, તો સુખી ન આવે ને દુઃખી ન આવે. સુખ દુઃખની તાંતો તૂટી જાય, કંઈક ત્યાં સુખી નથી દુઃખી નથી. સુખ દુઃખથી તો પડશે. જેમ હોઈ જાય, ગમે એવી ચિંતામાં હોય, ટેન્શનમાં હોય, નીંદર આવી ગયા પછી ક્યાં ટેન્શન જાય કયો? ગમે એવું દુઃખ હોય, સુખ હોય, ગમે હોય, હોઈ ગયા પછી કાંઈ વધતું નથી, તમે જ નથી. કાંઈક સુખ ને દુઃખ ક્યાં લગન છે? જ્યાં લગન સંસાર છે, જગત છે ત્યાં લગન. સંસાર જગત ઉડી ગયો એટલે સુખે નથી દુઃખે નથી. એટલે એ અનુસંધાનમાં ગંગા સતી કે સુખ દુઃખની આવે નહીં હેડકી, અખંડ આનંદ હાથે પોર. કાંઈક હું હોઉં તો ઉપાધિ થાય, હું હોઉં તો હરી નથી, પણ હું વયો જાઉં તો હરી હાજર છે. એટલે હું કાઢવાની આ બારી છે. એટલે તૂટે તો સુખ દુઃખ તણી ટાંટો. એટલે જ મીરા કે દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને. પ્રેમને એને દર્દ બનાવી નાખ્યો છે કે આ પ્રેમ હોય, પ્રેમરૂપી દર્દ હોય ને તો જ મારા શ્વાસ ઉશ્વાસ હાલે, તો જ હું આનંદમાં રહી શકું. મારે પ્રેમે જોઈને દર્દ જોઈ છે, અને એ સુખ દુઃખથી પડશે. એટલે તૂટે તો સુખ દુઃખ તણીએ તાતો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ઊંઘતા ઉર ઉજાગર ધારો, ઊંઘો તો ઉરમાં બેઠો છે, અંતરમાં બેઠો હરી સાંભળે. ઘટોઘટમાં ઘનશ્યામ બોલે જાગીને જો, ઘટમાં બિરાજતા શ્રીનાથજી. એટલે ઊંઘતા ઉર ઉજાગર ધારો, મારા હૃદયમાં કાયમ માટે નિવાસ કરીને બેઠો છે. શ્વાસે સ્મરણ એના પાડો, શ્વાસોશ્વાસ આવે એની યાદ આવી જવી જોઈએ કે નહીં, મારા ગુરુની યાદ છે, મારા ભગવાનની યાદ છે કે જેણે મને શ્વાસોશ્વાસની સાધના કરાવી અને કંઈથી ઓળખાવી, માળા ઓળખાવી કે ઓલી માળા તો તમારી તૂટી જાય ને કોક કેતી થાય, અને આ શ્વાસોશ્વાસ રૂપી માળા તો જન્મની સાથે શરૂ થઈ મરી ત્યાં લગન આ માળાના એકેય મણકોય કહાય નહીં, અને શ્વાસ એમને એમ ચાલુ. એ ભગવાનનો આભાર, એનું કાયમ માને. ઊંઘતા ઉર ઉજાગર ધારો, શ્વાસે સ્મરણ એના પાડો. શ્વાસોશ્વાસે સ્મરણ એને પાડવાનું. આ શ્વાસ આવે છે એનું છે. એટલે જો
ઓલો ભાઈ કલાપી કે આ ખૂન ને ચરખે અને રાતે અમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારે આપણે. જોવું અહીં આવતી આ દરિયાઈ લહેર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપણે. આંખોમાં અહીં આંસુથી યાદી ચરે છે આપણે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે છે આપને. તારી જ યાદી છે, તારા સિવાય જગતમાં કોઈ છે નહીં. અને યાદ સ્મરણ એની આવી જાય તો સત્સંગમાંથી સેવા થઈ જાય, ને સેવાથી સ્મરણ આવી જાય. અને એક વખત સ્મરણ આવી ગયું તો જન્મ જન્મના દુઃખ, જન્મ જન્મના કર્મ બધાય આય કપાઈ જાય. અને આપણું મૂળ સ્વરૂપ છે આનંદનું, એ ઓળખાણ થઈ જાય તો જન્મ જન્મની બધી ઘટમાળ તૂટીને પરમ તત્વમાં વિલીન થઈ જાય, જેમાં ભગવાન બુદ્ધને નિર્વાણ પદ કે જ્યાં વાણી ન હોય એવો વિચાર. ઊંઘતા ઉળ ઉજાગર ધારો, શ્વાસે સ્મરણ એના પાડો. મળે તો યોગ નિંદ્રામાં આરો, તો યોગ નિંદ્રામાં તમને આરો મળી જાય. નિંદ્રા આવી જાય ને તો યોગની, સપનું ન આવે. હુકમ સપનું તૂટી જાય, ગમે ત્યાંથી આવે નીંદર આવી જાય. નીંદરમાં સપનું ગઈ રહેવા દે. હજી આ સપનામાંથી માણસ સૂતો છું તું પાછો સપનામાં નાખ. કાંક સંસાર જગતમાં આખો દી જીવાય એ સંસારનું સપનું જ હતું. અને હા ત્યાં જે હોઈ જાય પાછું સપનું આવે. તમે ડબલ કેમ રેમશો? આપણે ધંધોને કઈ રહેવા દઈએ તો ઓલું ન આવે. બહુ સપના આવતા હોય ને તેને તણદી કૂતરાને રોટલી નાખી દી આઠમી સિંગતેલમાં ચોપડી. સપના આવતા બંધ થઈ જાય. મળે તો યોગ નિંદ્રામાં હારો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ધ્યાન એના ધર્મની આવે જાતો. ધ્યાન આવે ને તો એ ધર્મ એની મેળે આવે. તો જાતિપાતી વહી જાય. જાતો અર્થે જાતપાત નીકળી જાય ને જે વધે ધર્મ કહેવાય. આ જાતપાતમાંથી આપણે મૂછા નથી આવતા. એ સાવકાર ગરીબ છે, અમે ગોલા છે ને ઓયલા છે, આ બધી જે આઈટમો ફરે ને એ ધ્યાન આવી જાય ને તો ધર્મ છૂટી જાય. જેમ રાતે હોઈ ગયા પછી જ્ઞાન કોઈ હોતું નથી. આપણી જ્ઞાતિ આપણે બાય છે આદમી તો સવારે ખબર પડે એ છે, નકર રાતે તો કોણ હોય કોને ખબર. તો આપણે નથી ભગવાન કોણ ક્યાંથી કાઢવાલો મને કહો. નીંદર આવી ગઈ પછી કોઈને ભગવાન આવે? કોઈ ન હોય. માતાજી એનું આવે અને ગોખલામાંથી જરાય કોઈ દેખાય જ નહીં. ઓમે દેખાતા નથી. હારા તારા માર દઈ ફરી કોઈ દેખાતા જ નથી. કંઈ કોઈને યાદ આવ્યું મને ગોખલો બહુ યાદ આવ્યો? કોઈ નહીં રોવે. હારા મરવા ટાણે એક ગણે એને એક ભગવાનને યાદ નથી કરતા. કોને કરે? ઓલો છોકરો મારો મુંબઈ છે ને કેદી આવશે, ઓલી છોકરી મારી મુંબઈ રહી ગઈ સુરતમાં આવશે, કંઈ એની યાદ તો જ થાય. એ છોકરાને મળી લે, છોકરાને મળે તો. કોઈએ કીધું મને રામ મળે તો મારું કામ થાય, ન થાય. કાંઈક રામ પ્રત્યાણે રાખ્યું જ નથી તો ક્યાંથી થાય? એટલે ધ્યાન એવા ધર્મની આવે જાતો, છૂટે ના કરમ મરમના ફાંસો. તો એના જન્મ જન્મના કરમના બંધન માંડે છૂટવા. એક વખતમાં બધું છુટકારો થઈ જાય. એક જ વખત સૂર્ય પ્રગટે આખી દુનિયામાં અંજવાળું. 4 વાગ્યામાં તો ખબર પડવા માંડી જાય ઘર અંજવાળું થવા માંડ્યું. મેં ઉગવાનું તો 3 કલાક પછી, 7 વાગે ઉગેમ હોય, 6 વાગે ઉગેમ હોય, પણ 3 કલાક અગાઉ તો અંજવાળું કરી દઈએ. તો આ અંજવાળું આવે છે ક્યાંથી? સૂરજ ઉગેની ખબર પડી જાય. એમ આપણા જીવનમાં કોઈ ગુરુ આવે, મહાપુરુષ આવે તો અંજવાળું મને થવા સમજું કે હવે આવી ગયો. આપણે દિવાળી રે દિવાળી, મારા ગુરુ આવ્યા ને દિવાળી. દી વળી ગયો. દી વળી જાય તો દિવાળી દીકરા, નકર છોકરા. છોકરા એટલે શો કરી નાખે હોય એવો. બાપાનું નાખે જગતનું કાર્ય કરી નાખે. હોય કે આ તમારા છોકરાએ ખેલ કર્યા. તો આ શો કરે ને આમ છોકરા નથી કહેતા હાલ શો કરે. આપણી પાસે નથી. 3 પતિ રમતા હોય ઝીણી ઝીણી કરતા કઈ શો, તો એ શો કરે છોકરા. અને જે દે વાળે એ દીકરા. એમ ધ્યાન એના ધર્મની આવે જાતો, છૂટે એના કરમ મરમના ફાંસો. ફૂટે ને દિવ્ય જન્મની આંખો. પછી ખબર પડી આ આંખ કામની નથી, અંદરથી દિવ્ય આંખ ફૂટે. એટલે દિવ્ય આંખોથી જ કામ થાય. અર્જુનને કીધું ભાઈ તારે જોવું છે તો મારો વિરાટ સ્વરૂપ દર્શન કરાવું. તો ભગવાને સીધું મોટું રૂપ લઈ લીધું. તો અહીં ત્યાં માથું બાથું કાંઈ દેખાય ને કહો ક્યાં માથું છે ને ક્યાં પગ છે? બાપુ આપણાથી નથી જોવાતું. તો શું કરું? એક બાપુ આ આંખ તો કામ નથી કરતી. આ એટલો જગારા મારે પ્રકાશ, આંખ નહીં કામ કરે. હું આંધળો થઈ જાય, મારો ધંધો નથી કરવો. કેવા અર્જુનને પછી દિવ્ય આંખ દીધી ને, આંખ બંધ કરી દીધી, દિવ્યતા પ્રગટાવે. તે દી એને દર્શન થયા. હવે બરાબર
ગુરુ તો આનંદ ઉરની આંખો. ભજન કરો તો જ ભોજન ચાખો. આવા વ્રત નિયમ ઉપવાસ રાખો જે કોઈ કરે છે. રામદેવજી મહારાજે આ ભજન ગાયું, ભજન વિના રે મારી ભૂખ નવ ભાંગે. આવું છે રામદેવજી મહારાજનું ભજન છે કે ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. ને આપણે ભોજન વિના ભૂખ નહીં, પહેલાં ખાઈ લે પછી જોઉં, અને પછી શું જોવાય, નિંદર કરે, મોટા મોટા ઝોલા ખાય પછી તો શું કરાય, ભોજન થઈ ગયા પછી શું હોય ભાઈ. હા તો રામદેવજી મહારાજ કે ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આપણે ભોજન વિના ભૂખ ભાંગે નહીં, ભજનની કાંઈ લેવા દેવા નથી. એટલે ભજન કરો તો જ ભોજન ચાખો. પહેલાં ભજન કરી લીધું, આ ધ્યાન કરાઈ ગયું છે, આજ 2 ઘડી એની યાદ થઈ છે, સત્સંગની યાદ આવી છે, કોઈ ઉદાહરણ યાદ આવ્યું છે તો ભોજન કરો. સવારમાં પહેલું ભજન થાય અને પછી ભોજન થાય. ભલે ને પછી ઉઠીને કંઈ બહાર જાઓ, વિદેશમાં જાઓ એવી વાત નથી. પથારીને બેસી જાઓ ને, અરે ભૂતા ભૂતા સ્મરણ કરી લ્યો ને ભાઈ. અને સ્મરણ થવા મન છે ને તેની અસર બીજે પડે. તમે કામ કરો તમારા ઘરમાં, ધંધામાં, નોકરીમાં, તો તમારું નામ તો બીજા કે અરે ઓયલો સાહેબ, એટલે સાહેબ હો, એ સાહેબ તો પગાર લઈને સાહેબ થયો, છતાંય વખાણે કોણ? બીજા. કેમ? તમારા કામની સુગંધ એને દેખાણી. એમ ઘરમાં ગામ તો આખું બાઈને વખાણતી હોય, બાઈ એના જેવી બાઈ ન થાય કે ગામ એને બાઈ પાનું કામ કરાવતા હોય, છતાંય બાઈનું વખાણ આખું ગામ કરે કે ભાઈ એ બાઈ તો બાઈ છે હો ભાઈ. કેમ? એની સુગંધ ફેલાડી. એમ આપણે ભજન કરીએ ને તો એને ગુરુને એના શિષ્યોને ખબર પડવા માંડે કે ભાઈ કોઈક ઉઠા લાગે છે. નથી સવારમાં વહેલા ઉઠેલું ઠામના મંડે ખખડે કોઈક ઉઠવું લાગે, બસ એના જેવું થાય. ઠામ ખખડવાનું નામ સ્મરણ કરવું, પોતાની જાતને ઠંકોડવી, કંઠોડવી કે હવે ઉઠ વાલા, આ કેટલા જન્મોની ઊંઘ છે, આજ મુસલમાન થયો, કાલ હિન્દુ થાય, કાલ ફલાણું થાય, આમને આમ ખાતો પીતો મરી જાય, તારું શું થાય? પછી ક્યાંથી આવેલી ભેહું પાડશે તો એમ લાગશે કે જમ આવ્યા, ડખો થાય. અને એને માટે પછી ઓલી વેતરણી તૈયાર રાખવી પડે. હવે એક દી તો ગાયો જ નહીં હોય, દાન છે ને દેવો, પછી વેતરણીનું શું થાય? આપણે તો ઉપાધિ મને તી થાય. હારે ગાયો નહીં હોય, દાન શેનું દેવાનું? દાન નહીં દો તો બોલો વેતરણી ઉઠવાનું પૂછડી શેનું પકડશો? પછી બકરા તો હોય છે નહીં, બકરાય નહીં હોય, પછી કરશો હું? હારી આ ખૂબી છે આ લગાડ્યા ધંધે હજી છૂટ્યા નથી. આપણે ગરુડ પુરાણ વાંચો તો આ ડખો થાય. વેતરણી ઉતરવાની હોય, ગાયોનું દાન દઈ દો તો થાય. ગાયો નહીં હોય તો દાન એસીનું દેવું, તો વેતરણી ઉતરાશે કોણ? ભજન કરો તો જ ભોજન ચાખો, એવા વ્રત નિયમ ઉપવાસ રાખો. જમન એક ફળ અમૃતના ચાખો તો અમર ફળ મળે. આ વેલડીએ લાગ્યા ફળ 4, આ અમર વેલ છે ને એમાં ફળ પાકે. અને એ અમૃતના ફળ ચાખીને તો આપણને સ્વાદ આવે, પણ ચાખે અને સ્વાદ ઘણેરો હોય. આ ભક્તિ કેરો માર્ગ રે, હા ફૂલ કેરી પાંખડી, એ સૂંઘે એને સ્વાદ ઘણેરા હોય રે. આ ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પાંખડી. આ ફૂલની પાંખડી છે, ભક્તિનો માર્ગ છે ને ફૂલની પાંખડી જેવો છે. સૂંઘે એને સ્વાદ આવે. આપણે તો હુંગા પેલા નહીં જવા દે ન હોય, આવું થોડું હોય, બસ ત્યાંથી પાછા વળી જાય. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે.
તપથી ન આવે, તપથી ન આવે, વ્રતથી ન આવે. પ્રેમ લક્ષ લાવો તો સામેથી આવે, પ્રેમ લક્ષ લાવો તો સામેથી આવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. સદગુરુ કો પાવે વો રામ રસ પાવે, સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. ધ્યાન ધારણાથી એ સપને ન આવે, ધ્યાન ધારણાથી એ સપને ન આવે. અમાની બની જાવો તો મોજું કરાવે, અમાની બની જાઓ તો મોજું કરાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. સદગુરુ કો પાવે વો રામ રસ પાવે, સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. ન વેદોમાં આવે ન ગીતામાં ગાવે, ન વેદોમાં આવે ન ગીતામાં ગાવે. પ્રત્યક્ષ બ્રહ્મ પોતે નજરોમાં ન આવે, પ્રત્યક્ષ બ્રહ્મ પોતે નજરોમાં ન આવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. સદગુરુ કો પાવે વો રામ રસ પાવે, સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. વાતે બને પણ વ્યવહારે ન આવે, વાતે બને પણ વ્યવહારે ન આવે. વસ્તુ જો હોય તો એ જોવામાં આવે, વસ્તુ જો હોય તો એ જોવામાં આવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. સદગુરુ કો પાવે વો રામ રસ પાવે, સદગુરુ કો પાવે વો રામ રસ પાવે. ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે, ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે. આનંદ આવે પણ જીભે ન લાવે, આનંદ આવે પણ જીભે ન લાવે. જમન જીવવાનો એ માર્ગ બતાવે, જમન જીવવાનો એ માર્ગ બતાવે.
ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે સદગુરુ કો પાવે વો રામ રસ પાવે સદગુરુ કો પાવે વો રામ રસ પાવે ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે ધન્ય ભાગ્ય જેના જે સદગુરુ કો પાવે ધન્ય જેના ભાગ્ય હોય એને જીવનમાં સદગુરુ મળે. સદગુરુ મેળવાય હેલા નથી. અને આપણે રામ રામ બોલીએ છીએ ને છતાં આપણે રામ રસ નથી મળતો. જો રામ આપણે કોઈ મહાપુરુષ પાસેથી રામ નામનો મહામંત્ર પામ્યા હોય તો વાલ્યો લૂંટારો વાલ્મીકી બની જાય, ઋષિ બની જાય. તો એ રામનું નામ લીધે માણા તો થવા જોઈએ ને. આપણે માણાય નથી થતા. એટલે તો કેવું બોલે કંઈક માણા થા. ઓલાય તો મરા ભઈજું તોય રામ પૂગી ગયા. અને આપણે રામ રામ કરી તો આપણે સપનામાં ન આવે. તારો રામ નોખો હોય છે, એ આઈટમ નોખી છે કે મંત્ર નોખો હોય છે, ખોટો હોય છે મંત્ર. પણ જેને સદગુરુ મળે ને એ રામ શબ્દ સમજી શકે, તો એને રસ પાવી શકે ને, તો જ એને સમજ આવી શકે ને. એ રામ અખિલ વિશ્વનો માલિક, એ રામની વાત છે. આ રામ નથી. એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ઘટ ડોલે, એક રામ સકલ પ્રસારા, એક રામ સબસે ન્યારા. આ ચાર રામથી બારા નીકળી ત્યાં મેળ ખાય એવું છે. ત્યાં લગત આ ચારમાં હલવાઈ તો કદી મળી જાય તો આ 33 કરોડમાંથી પસાર કંઈ થાવ. આ બધાય બારદાન બાદ થઈ જાય ને, માલ વધી એ જ વસ્તુ છે. આપણે તો બારદાનની મૂળ વસ્તુ સમજી કે હા બારદાનને મોહે કાંઈ નથી થાય. એમાં માલ હું છે એ જુઓ. આપણે માલ તો જોતા નથી. બારદાન પેકિંગ એટલે પેકિંગ, પણ પેકિંગમાં માલ હું એ તો જો. આપણે પેકિંગને માનીએ છીએ, માલને કોઈ માનતા નથી. ભલે નહીં કદી અવડી કડી પડીકી હોય, જગજગાટ રાખી હોય તો એમાંથી નીકળે તો 2 બદામના ટુકડા નીકળેથી કાંઈ તમારું કાંઈ ભલીવાર ન થાય. ભલે ને હાવ તૂટેલી નવડી જેવી સીથરી જેવી જેવી કાગળી ઘાઈ જેવી એવી વસ્તુ આવે અને એમાં હીરાની ખાલા એટલા હીરા હોય તો શું થાય? તો લાખો રૂપિયા થઈ જાય. ભલે ને કાગળ નબળો ને પડીકું નબળું છે, મૂળ તત્વ તો છે ને. એમ પડીકાને ક્યારેય ન જોવાય. પડીકા એટલે દેહ ને જાતિ. ના બ્રાહ્મણનો જીવ, ના હરિજનનો, ના ફલાણાનો. જ્ઞાતિ જાતિમાં દેહ જોઈને જાય ને એટલે સત્સંગ ન થાય, ભજન ન આવે. શું કામ? આપણે હજી આ ખોખાની વાત કરીશ. ખોખામાં માલને જોવાનો હોય એટલે ઘણા પૂછે પહેલાંના જમાનાનું જેવું હોય તો બાપુના આશ્રમ પહેલાં પૂછે, હે બાપુ તમારે કેવું દૂધ? અરે ભાઈ દૂધની તારે હું કામ, તું કેનું પીને આવ્યું એ જો નહીં, પણ એ દૂધથી તને હું ફેર પડી જાય. આપણે એ પૂછે. અને એટલે જ આ કબીર સાહેબે કીધું કે ભાઈ જ્ઞાની કી જાત ન પૂછ્યા, પૂછ લીજીએ જ્ઞાન. म्यान करो, मूल करो तलवार का, पड़ा रहने दो म्यान. साधुनी जात न पूछाय. क्या साधु तमे कई जातना सी न पूछवानुं? ये जात छोड़ी तो साधु थया होय तो पेला जात पूछे. जात नहीं, ज्ञान पूछ ले तो हूँ काम आव्यो. અને પછી ખબર પડે તું હું કામ આવ્યો કે તો ઓલો બધું કહી દે કે તું હું કામ આ દુનિયામાં આવ્યો. ત્યાં જાત પાતી તો ત્યાં છે નહીં. એટલે જ ગંગા સતીને કેવું જાતિ પાતી ત્યાં નથી હરિના દેશમાં. તમે આ કકડાટ કાઢો છો ખોટો. કે ત્યાં આવે તે ઉપાધિ નથી, જાય તે ઉપાધિ નથી. આવે તે કોઈ છોકરીયા પોઈને જોવા જાય છે કે ભાઈ અમારો બાબો આવ્યો છે કે બે બી આવી જોડી છોકરીયા બગડી હારા છે, કાળમાં નથી આવ્યો ને તો કાપીટ જવા દઈએ, આપણે ન રખાય, કાળમાં થોડા રખાય. તો હારા કંઈ છોકરીયા નથી જોતા. ની છોકરીઓ બધા બ્રાહ્મણને કુંડલી કાઢી કે એના માટે સારું, એટલે તો સારું હો. અને મળે તો યાર બધાને સારું જ બોલ્યું. રોગમાં મળે તો વાંધો નહીં, અમૃતમાં જાય તો વાંધો નહીં. પછી અમરમાં અમૃતને પેલા કાળમાં મર્યા હોય તો કે અમૃતમાં મર્યા તો મર્યા, અમરમાં મર્યા તોય મરી ગયા. અમૃત છોકરીયામાં મર્યા ને અમરમાં ગયા તોય યાદ આવ્યો.
તો ત્યાં સોગડિયા જાતિપાતી તો ત્યાં કોઈને આવતી નથી. આ તો પછી ડીનવાણા ઊભા કરે કે નામ સંસ્કાર કરો, ફલાણા સંસ્કાર કરો, એમ હાથ સંસ્કાર કરવા જાય ને ત્યાં તો આખી જિંદગી સોગડિયામાં રહીએ. અને તોય એકે સોગડિયા પૂગતા નથી, કામ તો તોય કરતા નથી, અને તોય આપણે ડીનવાણા લાગ્યા જ છીએ. એટલે સાધુની જાતને પૂછે લીજીએ જ્ઞાન, મૂલ કરો તલવારના, પડા રહે ને દરમિયાન. આ ખોખાની ક્યાં જરૂર છે, અંદર છે એને ઓળખી લ્યો ને. એટલે તેના ભાગ્ય હોય એને સદગુરુ મળે, અને સદગુરુ મળે ને તો જ કિંમત કરી શકે. તો એને પછી સત્સંગ વિના ક્યાંય જીવ ન ઠેરાય. પછી ગમે એ વાતો થતી વાતમાં હા યા કરી નાખે, વાત મનમાં ન રાખે. અને સત્સંગ ભેગા બે ને સત્સંગની વાત શરૂ થાય ને એમાં જેને આનંદ આવે. વાહ, હું ન મળું ને સત્સંગની તારે મજા નથી આવતી. એક પાર્ટીને સહાધ્યાયી થયા ને પછી એના સિવાય બીજો ગમે એવો સારો પાર્ટનર મળે ને તો મજા ન આવે. ભાઈ નહીં, હા એ તો એ જ છે. એમ સત્સંગ વિના મજા ન આવે ને તેથી સમજવું હવે કંઈક શરૂ થયું. સત્સંગ થયા કરશે પછી હા બેનના લગ્નનું કંઈક કરો, તો લગ્નનું તો તોય થાય, નહીં કહે તોય થાય. અને કોકને ઉપાડીને વૈયા જાય તો તોય થઈ જાય. લગ્ન તો લગ્નનું છે, એટલે લગ્નમાં કાંઈ ફેર પડે? તો એના છોકરીયાનું શું થતું છે મને એ કહો. ભાગી જાય છે તો થાય છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં જો આગળ બધા સાધુ ગણાય પુરુષો છે, પકડીને લેવા એના છોકરીએ બગડે, ભગવાન સગડિયા જોવા પડે. તો એના આખો જિંદગી સરસ હાલે, એને કંઈ વાંધો નથી. એને ગોળ બાપોય નથી ગોતું, કોઈ એક બાબતનું છોકરીઓ નહીં, હગાઈનું મૂળીનું શેરનું નહીં હારો. અને તોય રામ ભક્તિ એની ટેસ્ટી હાલે. અને આ સોગડિયા જોઈ જઈને રોજ લઈ આવ્યા તો રોજ બાંધે હાલે. કઠણે તો તમે જો ને તોય પાછા કે સોગડિયા, પણ હું કામે એમ. એટલે ત્યાં કાંઈ જાતિ બાતી તો હાલતી નથી. એટલે ધનની ભાગ જેને આવા મહાપુરુષો આવ્યા જીવનમાં તો આ બધું તૂટી ગયું. હજી મંદિરમાં જઈને એમ લાગે ને ભગવાન છે ને તાલે ગમે જો હજી ભૂગ્યા નથી હો. એમ લાગે કે આ ઢીંગલી મૂકી છે, ઢીંગલો મૂક્યો છે, એમ ખબર પડી જાય. તેથી એમ હવે આવી ગયા પટમાં, કાંઈક ઢીંગલી પોતાની રમત સિવાય કાંઈ નથી એવું સમજાય. તેથી થાય. તપથી ન આવે, વ્રતથી ન આવે. ભગવાન બુદ્ધે તપ કરીને થાકી ગયા હો, 12 વર્ષ હુકાઈને છીટ આમ ટીટી થઈ ગયા હો, ટીટી. તપે કરી લીધા, વ્રતે કરી લીધા, અને ઉપવાસ ન હોય, પાર નહીં. પણ પ્રેમ લક્ષ લાવો, ઓલો સામેથી આવે, કહેવાનું જ આવવું પડે, મળી જાય. સુગંધ આવવા માંડે ગુરુની, અંદરથી લગ્ની લાગવા માંડે. અને મીરાને મૂર્તિમાંથી લગ્ની જ લાગી ગઈ હતી કે હું આ રોજ આને ફેરવું, સેવા પૂજા કરું તો મારું કાંઈ થતું નથી. ગોપીઓ કેવી હારો એનું કૃષ્ણ બધું કરી ગયા. કૃષ્ણ કેટલા હજાર વર્ષ વયા ગયા ત્યાં મારે કૃષ્ણને મળવું તો કેમ મેળ ખાવો? આ બોલાવવાનો ખૂબ પ્રયાસ કરું, આ મૂર્તિમાં જ કોઈ બોલતું નથી. એને માસીએ કીધું બધું આ વલોપાત છે ને કહીશું કે ભાઈ હું આ કૃષ્ણની મૂર્તિની પૂજા કરું, સેવા કરું, એની વાહ માથા પસારું રહું તો કાંઈ થતું નથી. તો કે એ એનાથી ન થાય, કોઈક જીવ તો કોઈ તો થાય. તો કે માસી તમે કોઈ જોયો? જીવ તો જોયો મેં તો, એ જ કાશીની બજારમાં જીવ તો જોયો કે. તો મને બતાવવાની એ કે થોડા ઘણું કહાણીવાળું છે હોય કે છોકરી એમ હેલું નથી. તું મારી ભલે બેનની દીકરી જે થતું હોય પણ હેલું નથી હોય, હગા જેવું કામ ન હોય આ. એ કે ભલે હોય એવું કહો નહીં. એ કે પણ છે ને હાથલિયા થોડમાં મધ સોટેલું છે, એમાંથી મધ ઉજાડી લઈ આવી દે. એક તો માખ્યોની બીક, જગત વિવાહની બીક, અને પછી જ્યાં આડો ત્યાં કાંટો. હાથલિયા થોડમાં જો એમનું ન હોય, એટલી બધી લારું હોય તો એમાં મધ પોળું બેઠું છે, એ મધ ઉજાડી લે ને છોકરી ધન્ય થઈ જવાય. તો કે ભલે ગમે એટલું હું ક્ષત્રિયાણીની દીકરી છું, કાલ મળી જાવ તો વાંધો નહીં, મારે એ કૃષ્ણને જીવતા જોઈ લેવો. અને પછી એણે રોહિદાસનું સરનામું આપ્યું, અને જે દી ઘટના ઘટી તેથી એ છોકરીએ જેવું પાડ્યું, આખી દુનિયાને ડોલાવી દીધી. તમે જુઓ, છેનાથી બી નહીં. અને ઓલાએ કીધું તન મન ધન મારા ગુરુને શરણે, કોટી ગંગા ને કોટી કાશી, આજથી બધું તમારું. એણે કીધું છોકરી ધ્યાન રાખજો, મરી જાય. મીરાને કે રોહિદાસ કે અમારી સંગીતે ચડવું સારું નથી. એ કે સારું હોય કે ન હોય કેમ, મેં તો મારા હાટું જોઉં છું.
તો આવી જા પટમાં. અને દઈ દીધું ને ભણની દીકરી અમર થઈ ગઈ ને એની વાહ એને અમર કરી દીધા હો. રોહિદાસને ક્યાં પુગાડ્યા તમે જુઓ. જો મીરા ન આવે તો રોહિદાસને કોઈ સંભાળે નહીં, હરિજનને કોણ સંભાળે ભાઈ? તો આ જોવે ને જ્ઞાતિ, હું રજપૂત જ્ઞાતિમાં જન્મી છું. એટલે આ તપથી ન આવે, વ્રતથી ન આવે, પ્રેમ લક્ષ લાવો તો સામેથી આવે. ગોપીઓ પ્રેમને નામે તરી છે, મીરાય પ્રેમની દીવાની છે. એટલે પ્રેમ થયો ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, તો બધું છૂટી ગયું. પ્રેમમાં હંમેશા આપવાનું જ આવે, આપવાનું જ આવે. બાઈ ગમે એટલી બીતી હોય અને એના દીકરાને 2-3 વર્ષના દીકરાને આંગળીએ ઝાલીને જાતી હોય અને રસ્તામાં વાઘ કે હાવી જ મળે અને એના દીકરા પર તરાપ મારે તો પેલો હાથ માનો ક્યાં જાહે? વાઘના મોઢામાંથી ખેંચવાનું કરશે. હવે ઉંદરડીથી બીવે, એક ગરોળી આવી હોય તો બીવે, એક વંદાથી બીન ઠેકડા મારે, તેથી સિંહથી બીવાની નથી. કેમ પીવાની નથી? તે અંદરથી પ્રેમ જાગૃત છે, મારો દીકરો કાંઈ થવું ન જોઈએ. પ્રેમ હોય ને ત્યાં પછી બીક ન હોય. બીતા બીતા પ્રેમ ન થાય. પ્રેમ થાય તો ઝેર પીવાય ત્યાર રહેવું પડે. અને એ પ્રેમના વેચાઈ ગયા. ગુરુ પ્રત્યે પ્રેમને નિષ્ઠા કેટલી હતી કે હાથસો કોરી હાટું રાજા હરિચંદ્ર ઊભી બજારે વેચાવ ત્યાં મારે ગુરુની દક્ષિણા ન રહેવી જોઈએ. કીધું કે દક્ષિણા ન દેવી તો કાંઈ વાંધો ને, આપણે 2 જણા સમજીએ તો આજથી ના પાડી દે. મેં કીધું તો મેં ફોગટ. બોલો હરિચંદ્ર કે હવે ફોગટ થાય? મને યોગ વશિષ્ઠ જેવો મહાપુરુષ ગુરુ મળ્યા ને આ ખોટું થોડું થાય કે તો મારા રૂપિયા લાગે. હગાવાલા બધાને હરિચંદ્ર આ ના પાડી દીધી વિશ્વામિત્રે, કોઈ દેતા નહીં, ન તો શ્રાપ દે તોડી નાખાય. બીજા બધાની બીક કે આ માણસ આ ફાઇટો ફરજ કાંઈ નક્કી નહીં. કોઈ હગા દોસ્તારે એમ ન કીધું ખાચો દો દેવા જાય કે હમણાં મેં ઓલાને દઈ દીધા, તું મોડો થયો કે નહીં, ઓલાય ના પાડી. અને છતાંય બંને દીકરે કીધું તો બાપુ હવે કાંઈ થતું નથી, શું કરવું? કે તારે જોવાનું, પણ તમે કહો કાંઈક રસ્તો તો બતાવો કે આ બધા ઊભી જ બજાર વેચાય તો તું વેચાઈ જા. એ તો કે અમે તો ગુરુના રાહે વેચાઈ જવા તૈયાર છીએ. આ તો વેચાણ તો કામ થઈ ગયું ને એટલે હરિચંદ્ર સત્યવાદી કહેવાના. ગુરુના વચને વેચાણા હોય. હાથસો કોળી હાટું ન વેચવું પડે. પોતાની જાતને વેચી, અને વેચી ક્યાં વેચી તમે જુઓ તો ખરા. એક તો ભંગી, એમાં હલકું વરણ હાવ, શમશાનમાં રહેવાનું, અને એક દોકડો ઉઘરાવાનો ને કફનનું કપડું લેવાનું. ન આવે તો ઉઘરાવાનું નહીં, તો પછી બાળવા જ નહીં દેવાનો. લ્યો આવો તો નિયમ. અને તોય એનો નાક નોકર થઈને રહ્યો. અને આમે તારાદેવી આવી, પોતાનો દીકરો આવ્યો શમશાનમાં લઈને, તો કે 2 વસ્તુ જોહે, કફનનું કપડું અને એક દોકડો દે. પણ એ કે તમને ખબર છે ને હું છું, તમારી પત્ની છે. અટાણે મારી પત્ની નથી, હું તો ઓલાનું નોકર છું. એમાં શેઠ કેમ કરવું પડે? તારું કાંઈ ન આવે. પણ આ તમારો દીકરો છે, વાત હાસી બધી. પટણ નોકરી કોની છે? મારો માલિક, મારો ધણી તો એ છે, એ કેમ કરવાનું હોય? પણ એટલું ન રખાય નહીં. એમાં નોકરીમાં ન હાલે ભાઈ, નોકરીમાં બાંધછોડ ન હાલે. જો વિચાર કરો. અને તારાદે કીધું કે મારી હાડી ફાડીને અડધું કફન દઈ દઉં, પણ દોકડો ક્યાંથી કાઢી તારે જોવાનું. હાડી ફાડી દીધી કે હવે એટલું તો રાખો, એ ન રહીએ. અને એ કરવું પડે. કેટલી મહાદશામાં બેઠીને રાજા કાંઈ આમ તુળ ખાય, છતાંય છાટી ગયો. અને છેલ્લે ખડગ ઉઠાવ્યું. વિષ્ણુ ભગવાન આવી સાક્ષાત કીધું. વિશ્વામિત્રને આવવું પડ્યું દોડતું કે આરો અનર્થ થઈ જા હો. કાં કોઈનાથી શ્વાસ બાકી હતા, થોડો કોઈના હેસિયત છે, કોઈનાથી એક બળ ગઈ ભંગાઈ હગાય. તરત હાથ પકડી લો, રહેવા દો હરિચંદ્ર. વિશ્વામિત્ર આવી ગયો, બાપુ હું તારી આગળ હાલી ગયો. અટાણા 10,000 વર્ષનું પોઈન્ટ તને દીધું, તું હારી ગયો, હું હારી ગયો ભાઈ. ખરેખર તું સત રાખવાવાળો છો, મને મતક જૂનો છો. એટલું બધું ગાયને ઉજળો થઈ ગયો, મને હવે ખબર પડી. આ ઘસાઈને ઉજળા થાય ને હીરા પાકે. કેટલા ઘસાણા ગુરુ, હા ગુરુ હાટું ઘસાણા તો હીરા થઈ ગયા ને. કે રાજા કે હરિચંદ્ર એના જેવું કોઈ નહીં.
ધ્યાન ધારણાથી સપનામાં ન આવે. આગળ લાઈનમાં ધ્યાન બધા ધરવા માંડે તો કે સપનામાં એ ન આવે. હો હા, આપણે વેમમાં હોઈએ. ઓલા બધા કે બધા જો ત્યાં યોગ શિબિરમાં જાય, ધ્યાન શિબિરમાં જાય, એનું થઈ જાય. એનું કોઈ ન થાય. ફી કરે ને ફીવાળાનું જાય. જુગાર રમાડવા વાળાનું કોઈ દી ન જાય. તમે જોઈ જાય રમવા વાળાનું જાય, રમાડવાળાનું કોઈ દી ન જાય. એટલે આ વિચારવાનું હો, બહુ યાદ રાખીને જ હાલવું. એટલે ધ્યાન ધારણાથી એ સપને ન આવે. અમાની બની જાઓ તો મોજું કરાવે. માન વગરના થઈ જાવ તો કે માનને મૂકીને પાનભાઈ આવો મેદાનમાં તો થાય સાચી સાચી વાત. સાચી વાત કઈ વાત થાય? માન મૂકો તો. આપણે માન હોતા જાય એટલે સાચી વાત ન કરી. રાહ રાખતા વાત કરવી પડે. ન કીધું રાહ રાખતા વાત કરાય. આમાં રાહ કાઢતો જ વાત થાય. આ કઠણાઈ ઊંધી છે. ઓલામાં રાહ રાખતા વાત થાય, આમાં રાહ કાઢતેથી થાય. એટલે ધ્યાન ધારણામાં સપને ન આવે. અમાની બની જાવ તો એલો મોજું કરાવે. અમાની ગોપીઓ બની પછી મોજું કરાવી. એને એમ જો ભાગી જવાનું છે ને પાછી આને મોઢું દેખાડવાના નથી તો શું કરજો? 6 મહિનાની પૂનમની એક રાતમાં 100 મહિના કર્યા. હું કામ આને અનુભવ કરાવી દીધો. અને પછી ગોપીઓ કોઈ દી મીણ નથી કીધું. એ કે કૃષ્ણ આયા જ છે. બોલો કે પણ વયો મથુરા એ ગયો એ ખોટો અમારી માય હાસો. અને એ હાસો થઈ ગયો ભાઈ. કારણ કે ન વેદોમાં આવે ન ગીતામાં ગાવે. પ્રત્યક્ષ બ્રહ્મ પોતે નજરોમાં ન આવે. એ વેદોમાં તમે ગાવ તો ગમે એટલા વેદમાં ન આવે, ન ગીતામાં આવે. ગીતામાં ગમે એટલા ગાવ, ગમે એટલા અધ્યાય પાકા કરી લે તો કાંઈ ગીતામાં ભગવાન ન આવે. પણ પ્રત્યક્ષ બ્રહ્મ પોતે જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, પોતે બ્રહ્મ છે. કોઈની નજરમાં ન આવે. દેખાય તો ખોખું દેખાય, ભગવાન થોડું દેખાય. તલ દેખાય એમાં તેલ દેખાય. માંડવી દેખાય, લાય બેગડાણા ખાય એમાં તેલ દેખાય. બસ એમ પ્રત્યક્ષ બ્રહ્મ પોતે છે. કોઈ દી દેખાય નહીં, નજરમાં ન આવે. વાતે બને પણ વ્યવહારમાં ન આવે. વાતમાં કરી દે બધું, વ્યવહારમાં કોઈ દી ન આવે. શેરી વડાવીને સ્વજ કરું ઘેરે આવો ને. હવે શેરી કઈ વાર મારે ઓરડીએ પધરાવું કે ને, ફૂલ હરી ઘેર આવો ને. એ નવરસી વાતુમાં આવે. બોલો વગર વાતે આવે. આ તું વાતે કરી તો ન આવે. વાતે બને પણ વ્યવહારમાં એ ન આવે. ફૂલ એને ચડાવ્યા તો તું ઉતાવી તને ઘોડા મેળવી લેવા કેટલાને હું કોઈ નહીં ડાયડકા હો તને પાછો તું કે મેં ફૂલ ચડાવું નહીં કંઈ છોડાવ્યા છે. વાતે બને પણ વ્યવહારે ન આવે. વસ્તુ જો હોય તો જોવામાં આવે. ઈશ્વર જેવી કાંઈક વસ્તુ હોય, ચીજ હોય, માણા હોય, વ્યક્તિ હોય તો આવે. સમષ્ટિમાં ક્યાં કહેવો? આ અવકાશ ભગવાન છે કેમ કહેવો? હાલો કહો એની હારે કેમ વાત કરશો? અને કણે કણમાં ભગવાન છે, કેવા કણમાં તમે જોહો? એ તો કોઈક માણસ બનીને આપણા જેવો થઈને આપણને સમજાવે તેથી થાય. અને એમાં આપણે સમજી જાય ને લાગીએ તો થાય. ભેં કોઈ દી બ્રાહ્મણ ન થાય. ભેં વેદ ન શીખાય. અને મૂર્તિમાં ગમે એટલો શક્તિશાળી હોય, જગવાળ મારતી હોનાની મૂર્તિ હોય તો તમને એ કોઈ દી વેદ ન શીખવાડે કે ભક્તિનો ભેદ એ ન શીખવાડે. એ તો પ્રતીક છે કે એને આવા કામ કર્યાથી મૂર્તિ થઈ ગયા, સ્થિર થઈ ગયા ને તો જીવનમાં ભગવાન થઈ ગયા. આપણે સ્થિર નથી થતા. એટલે ચિત્તની વૃત્તિ તારી સ્થિર કરવાની છે. આનંદ આવે પણ જીભે ન લે. મૂંગાને હાકર ખવડાવ 32 ભાઈના ભોજન જમાડો તો આમ કરે ને હશે ખરો પણ મોઢેથી જીભ શબ્દ ન કાઢી શકે. એમ જદી આ વસ્તુ થઈ જાય ને પછી બોલવાનું ન રહે. આનંદ આવે પણ જીભે ન લાવે. જમન જીવવાનો એ માર્ગ બતાવે. જીવવાનો કયો એ માર્ગ. એટલે કબીર સાહેબ કહે ને, ઈરે માર્ગ મારે જોવા કબીર કહે, ઈરે માર્ગ મારે જોવા રે એ જી. ઈટું પડાવી મંદિર ચણાવ્યા અનેક શિવ મેં તો જોયા રે ઓ જી. ઈરે શિવાન કી ખબરો ના પાઈ ભાઈ રે શિવાન કી રે ખબરું ના પાઈ ભાઈ દર્શન કરી કરી મુવા કબીર કહે. દર્શન કરી કરી મુવા કબીર કહે. ઈરે માર્ગ મારે જોવા રે હે જી. કે આ માર્ગ જોવો કે એકટું પડાવીને મંદિર તો બનાવ્યા, અનેક શિવ જોયા. એ શિવાનની ખબરું ન પડી. દર્શન કરીને મળી જાય કોઈને ખબર ન પડે શિવ કયું. આવું થાય.
એ પહેલાં સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. તો સત્સંગ કર્યો, ધ્યાન કર્યો, જે કાંઈ કરીએ આપણા માટે, આપણા કલ્યાણ માટે કરી લેવું. કાલ સવારે દિવસો વધતા જાય, વર્ષો વયા ગયા, જિંદગી એટલી વહી ગઈ, કાલ સવારે મોટ ડોકા કાઢી નાખે એ પહેલાં કાંઈક કરી લેવો. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ